ગુડ મોર્નિંગ ઓલ. કેમ છો બધા? કોલ્ડ વોર ખબર છે તમને? કોલ્ડ વોર ખબર છે? શીત યુદ્ધ ખબર છે ને? તો ત્યારે શું થયું હતું? વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. કહેવાય છે કે એના બે ધ્રુવ બની ગયા હતા. આમ તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે જ, નોર્થ પોલ અને સાઉથ પોલ છે જ, પણ વિશ્વના બીજા બે ભાગ થઈ ગયા હતા. એક તરફ યુએસએ અને એના અલાઇઝ, અને બીજી બાજુ યુએસએસઆર અને એના અલાઇઝ. તો આપણે અત્યારે એવું છે, કેમ વહેંચાઈ ગયા છો? આ તરફ કેમ કોઈ નથી? તમે એકલા પડી ગયા ને? અચ્છા, પહેલા આવ્યા તો એવું થયું. અચ્છા, તો એકાદ બે જણ અહીંયા આવી જાય ને તો થોડુંક બેલેન્સ થાય. મને આમ શું નજર ફેરવવાની મજા આવે. બસ ચાલશે. બીજા એક બે આવી. હા, એટલે સામાન્ય રીતે ક્લાસ શરૂ થાય ને પછી ગ્રુપ્સ પડતા હોય છોકરાઓના. મને લાગ્યું કે આ તો પહેલા ક્લાસથી જ ગ્રુપ પડી ગયા શું? પહેલી વખત આપણી સંસ્થામાં આવે હોય એવા કેટલા લાઈવ જોઈ રહેલા મિત્રો? કોઈ પણ આપને તકલીફ પડે, ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક. બરાબર, મોટાભાગે કામકાજ લાઈવ જ ચાલતું હોય છે, ઓનલાઈન જ ચાલતું હોય છે. બરાબર, એટલે અમે એના માટેની વ્યવસ્થા રાખીએ છીએ. આપ આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર પર કોલ કરી શકો, 8469743567. ચાલુમાં જો આપને વચ્ચે કોઈ પણ ઇન્ટરપ્શન આવે છે તો આપ કોલ કરી શકો. એ સિવાય અહીંયા જે ભણાવાઈ રહ્યું છે, હું હોઈશ કે ભવિષ્યમાં બીજા કોઈ ટીચર હશે, તો એમને તમારે વિષયને લગતું કોઈ પણ સવાલ પૂછવો હોય તો યુ કેન જસ્ટ ટાઈપ ધેર. તમારી પાસે એક વ્યવસ્થા હશે કોમેન્ટ કરવાની, એમાં તમે લખી શકશો. તમે જેવા ત્યાં આગળ ટાઈપ કરશો એટલે સીધું અમને અહીંયા આગળ દેખાશે. બરાબર, એ વાંચીને અમે તમને જવાબ આપીશું. બની શકે કે તાત્કાલિક ધ્યાન ન જાય, ભણાવવામાં મશગુલ હોય તો ઘણી વખત એ તરફ બહુ ધ્યાન ન જાય. બરાબર, તો થોડી વાર એને જવાબ મળશે, પણ મળશે ખરું. બરાબર છે. ક્યારેક એવું પણ બને કે ઇન્ટરપ્શન ઇન્ટરનેટની સર્વિસના કારણે થાય. બરાબર છે, તમારું કાં તો ઇન્ટરનેટ કનેક્શન નબળું હોય અથવા તો અમારું નબળું હોય, તો આના કારણે થોડીક વાર માટે ઇન્ટરપ્શન આવે એવું શક્ય છે. તો આ કિસ્સામાં આપણે આ જે લેક્ચર આખો રેકોર્ડ થાય એને રેકોર્ડેડ ફોર્મેટમાં પાછા મૂકી દેતા હોઈએ છીએ. બરાબર છે. વોટ એવર ઇટ ઇઝ, તમને ઓફલાઈન જેવો જ અનુભવ મળશે. બરાબર. યસ, પહેલી વખત આપણી સંસ્થામાં કોણ આવ્યું છે આજે? બધા જ? સરસ. ઓકે, તો ઔપચારિક રીતે આપનું સ્વાગત કરું છું. ઢોલ નગારાથી કોઈ સ્વાગત થતું નથી હોતું, શબ્દોથી સ્વાગત થતું હોય છે. બરાબર, તો આપનું સ્વાગત છે. સંસ્થાનો એક સામાન્ય પરિચય આપને આપી દઉં અને પછી આપણે આગળ વધીએ. 2014માં આપણી આ સંસ્થાની શરૂઆત થઈ હતી, જેનું નામ છે સંવિધાન કરિયર એકેડેમી. નવેમ્બર 2014, મતલબ કે હવે 11 વર્ષ આપણે પૂરા કરીશું. 1 મહિના પછી, 1-1.5 મહિના પછી આપણે 11 વર્ષ આ ક્ષેત્રમાં પૂરા થશે. સંસ્થાનો ઇતિહાસ 11 વર્ષનો છે. અંગત રીતે મારો એક શિક્ષક તરીકેનો ઇતિહાસ 14 વર્ષ જૂનો છે. મેં 2011માં ભણાવવાની શરૂઆત કરી હતી અને ત્યારે આપણી સંસ્થા નહોતી. સ્વાભાવિક છે કે સીધા સંસ્થા શરૂ ન કરી શકાય, પહેલાં અનુભવ કેળવવાનો હોય અને પછી સંસ્થા કરવાની હોય. 2011માં યુપીએસસીની તૈયારીની સાથોસાથ આપને કદાચ મારા વિશે જાણ હશે કે મેં યુપીએસસીના ઇન્ટરવ્યૂઝ આપેલા છે, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ સક્સેસફુલી પાસ કરેલી છે, પણ પછી નોકરી નથી સ્વીકારેલી. તો એ દરમિયાનમાં જ લાગ્યું કે મને ભણાવવાની ઈચ્છા થાય છે, તો અમુક ખાનગી સંસ્થાથી મેં શરૂઆત કરી અને 2012માં પછી સ્પીપામાં આઈએસ સ્ટડી સેન્ટરમાં ભણાવવાની શરૂઆત કરી અને બસ પછી એમ કારકિર્દી ઘડાતી ગઈ. અને પછી 2014માં વિચાર્યું કે આપણી પોતાની સંસ્થા હોય તો મોકળાશથી ભણાવી શકાય. બીજાને ત્યાં કામ કરતા હોય તો થોડીક સંકળામણ અનુભવાય. બરાબર, આટલામાં પૂરું કરી નાખો, આવી વાતો વિદ્યાર્થીઓ સાથે ન કરો. હવે શિક્ષક તરીકે આપણે સમજતા હોઈએ કે વિદ્યાર્થીઓનું હિત શામાં છે, એને શું વધારે શીખવું છે, પણ જો સંસ્થા તક ન આપતી હોય તો પછી શા કામનું. એટલે પછી ફાઇનલી નવેમ્બર 2014માં આપણે સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત કરી અમદાવાદથી. આજે પણ એ સેન્ટર ચાલુ છે. અમદાવાદમાં નવરંગપુરા ખાતે એએમટીએસ બસ સ્ટોપની બિલકુલ પાસે ગણેશ પ્લાઝા બિલ્ડિંગમાં પોસ્ટ ઓફિસની બાજુમાં આપણું એ સંસ્થાન ત્યાં આગળ આવેલું છે. 2014માં ત્યારે લોકો તૈયારી માટે અમદાવાદ આવતા ગુજરાતભરમાંથી. ગુજરાતમાં અમદાવાદ એ મુખ્ય કેન્દ્ર હતું અને એમાં પણ ગણેશ પ્લાઝા બિલ્ડિંગ જે છે એ મુખ્ય કેન્દ્ર હતું. એક સમયે એ એક બિલ્ડિંગમાં લગભગ 7 થી 8 અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ચાલતા. બરાબર, એટલે આપણે ત્યાં જ હતા. પણ પછી ધીરે ધીરે ગાંધીનગર હબ બનવા માંડ્યું. એટલે પછી આપણે પણ વિચાર્યું કે ગાંધીનગરમાં વધુ એક સેન્ટર શરૂ કરીએ
અને 2017માં સેન્ટર આપણે શરૂ કરીએ છીએ, લગભગ જુલાઈ મહિનામાં. મતલબ કે આ સેન્ટરને પણ આપણે 8 વર્ષ હમણાં પૂરા કર્યા, 8 વર્ષ પૂરા થયા સેન્ટરને, બરાબર. એ પછી આપણે બેચીસ તો કરતા જ હતા યુપીએસસી માટેની, પણ વિચાર કર્યો કે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં આપણે બેચીસ કરીએ તો ઇંગ્લિશ મીડિયમ સાથે ઘણા વિદ્યાર્થીઓ હવે આપણે ગુજરાતમાંથી પરીક્ષા આપતા હોય છે, તો એમને મદદ થઈ પડે. અને વિચાર સાથે આપણે એક નવું સાહસ શરૂ કર્યું જેનું નામ છે આઈડિએશન ફોર આઈએએસ. યુટ્યુબ પર જોશો તો આપણી એક અલગ ચેનલ છે આઈડિએશન ફોર આઈએએસ, કે જેમાં છાશવારે હું હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં લેક્ચર્સ લેતો હોઉં છું, બરાબર છે, કરંટ અફેર્સના મોટા ભાગે, બરાબર. અને એના નીચે હેઠળ પણ આપણે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં ઓફલાઈન બેચીસ ચલાવીએ છીએ અમદાવાદ સેન્ટર પર. હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં બેચીસ ફક્ત અમદાવાદ ચાલે છે, ગાંધીનગર સેન્ટર પર ફક્ત ગુજરાતીમાં બેચીસ ચાલે છે, બરાબર. યુપીએસસી માટેની એક બેચ હમણાં પૂરી થઈ, નવી બેચ ગયા મહિને જ અમે શરૂ કરી છે, બરાબર. એ સિવાય આપણું વધુ એક સોપાન એટલે સંવિધાન પબ્લિકેશન્સ, જે આપણે 2015માં શરૂ કર્યું હતું. સંવિધાન પબ્લિકેશન્સના નીચે હેઠળ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અલગ અલગ પુસ્તકો પ્રકાશિત કરીએ છીએ, જેમાં સૌથી પહેલું પુસ્તક હતું મારા દ્વારા લિખિત ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. એના પછી આપણે જાહેર વહીવટનું એક પુસ્તક પ્રકાશિત કર્યું, પછી જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રનું એક પુસ્તક પ્રકાશિત કર્યું, પછી ભારતની અર્થવ્યવસ્થા ઉપર પુસ્તક પ્રકાશિત કર્યું, સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર પુસ્તક પ્રકાશિત કર્યું, બંધારણનો ચાર્ટ પ્રકાશિત કર્યો, આઈપીસીનો ચાર્ટ પ્રકાશિત કર્યો. આવા ઘણા બધા પુસ્તકો અને બીજા ક્રિએશન્સ આપણે તૈયાર કર્યા. અને જે પુસ્તકો બનાવ્યા છે વારે તહેવારે એની નવી એડિશન્સ પણ આવતી રહે છે. બંધારણનું આપ કદાચ જાણતા હશો કે અત્યારે 5મું એડિશન આપણું બજારમાં નથી, હતું પણ પૂરું થઈ ગયું, આઉટ ઓફ સ્ટોક છે. એટલે આપણે એની ઈ બુક હમણાં મૂકી છે. ટૂંકમાં કોન્સ્ટિટ્યુશનની 5 એડિશન્સ આવી ચૂકી છે અને ઇન્ડિયન ઇકોનોમીની અત્યારે 2nd એડિશન ચાલુ છે, બરાબર છે. તો કોઈક સંસ્થામાં આપણે જોડાતા હોઈએ અથવા તો જોડાવાનું વિચારતા હોઈએ તો પહેલાં સંસ્થા વિશે આપણને થોડીક જાણકારી હોવી જોઈએ. તો એ જાણકારી મેં આપને આપી. આ ટૂંકો પરિચય હતો, વધારે લાંબી વાત હું એમાં કરવા માગતો નથી, કારણ જે હેતુ માટે આપણે અહીં આગળ ભેગા થયા છીએ એ હેતુ કંઈક ઓર છે. આ તો એક પરિચય માત્ર હતો, હેતુ આપણો કંઈક ઓર છે. જેમ કે આપણે જાણીએ છીએ કે જીપીએસસીએ કેલેન્ડર બહાર પાડ્યું છે એ પ્રમાણે એ લોકો 2026ના વર્ષમાં એપ્રિલના મહિનામાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાનું આયોજન કરવાના છે. અને હું માનું છું કે આપ બધા જ પરીક્ષાના માળખાથી અવગત હશો. એમાં પહેલાં પ્રિલિમ્સ આવે, પછી મેઇન્સ આવે અને છેલ્લે ઇન્ટરવ્યૂ આવે, જાણો છો બધા. તો 3 ફેઝિસમાંથી પહેલો ફેઝ પ્રિલિમિનરી એક્ઝામિનેશન એ થશે એપ્રિલ 2026માં, બરાબર. જેને ટાર્ગેટ કરતાં આ બેચની આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એટલે જ બેચને આપણે નામ પણ આપ્યું છે ટાર્ગેટ જીપીએસસી 2026. આ બેચ બંને મોડ પર ચાલશે, એક તો ઓફલાઈન મોડ અને બીજો ઓનલાઈન મોડ, હાઇબ્રિડ મોડ્સ રહેશે, બરાબર. આ સમયની માંગ છે. પહેલાં આપણે ફક્ત ઓફલાઈન જ હતા, પણ પછી ખાસ તો પેન્ડેમિકના સમયમાં મતલબ રૂબરૂ આવીને વિદ્યાર્થીઓને ભણાવવું અશક્ય હતું, કારણ કે લોકડાઉન લાગેલું હતું. તો ત્યારે થોડો ઘણો હું યુટ્યુબ પર એક્ટિવ થયો હતો, પણ ઓનલાઈન ક્લાસીસ એટલા બધા આપણે નહોતા. પછી નક્કી કર્યું કે નહીં, હવે એપ્લિકેશન જોઈશે જ, તો એક મોબાઈલ એપ્લિકેશન આપણે તૈયાર કરાવડાવી અને એમાં પણ પાછા અપડેટ્સ આવતા ગયા. અત્યારે જે એપ્લિકેશન તમે જોઈ શકો છો એ લગભગ 2.5 વર્ષ પહેલાં આપણે બનાવડાવી હતી અને હજારોની સંખ્યામાં અત્યારે વિદ્યાર્થીઓમાં જોડાઈ ગયા છે. તો ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ્સ ઉપર આપણે કામ કરીએ છીએ, આને જ આપણે હાઇબ્રિડ મોડ કહીએ છીએ, બરાબર. આ બેચ જે શરૂ થઈ રહી છે એ આમ જ ચાલશે. અહીંયા ભણાવાતું હશે અને લાઈવ બ્રોડકાસ્ટ થતું હશે. જે વિદ્યાર્થી મિત્રોને જોવું હોય એ ઘરે બેઠા જોઈ શકે છે. જે મિત્રો ઓફલાઈનમાં જોડાય છે એમને અમે ઓનલાઈન એક્સેસ પણ આપતા હોઈએ છીએ, કારણ બને કે આપમાંથી કોઈક જોડાયા પછી કોઈ કારણોસર કોઈક દિવસ ન આવી શકે, ક્લાસ મિસ ન થઈ જાય, તો એટલા માટે તમે એને ઓનલાઈન જોઈ શકો. કાં તો લાઈવ જુઓ તો લાઈવ, અથવા તો કામમાં હોવ, આમ તો પરીક્ષાર્થી તરીકે ભણવા સિવાય બીજું કયું કામ હોય તમારે, પણ છતાં ઘણા હોય ને કે સર મારે બહુ કામ હતું. તો એ સંજોગોમાં જો લેક્ચર ટાઈમિંગ્સ દરમિયાન કદાચ તમારે કોઈ કામના કારણે તમે લેક્ચર ન જોઈ શક્યા, તો આ જ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ રહેતો હોય છે, તમે એને પછી ગમે ત્યારે જોઈ શકો છો, બરાબર છે. પરીક્ષાને આપણે અત્યારે ગણીએ તો લગભગ 7 મહિનાનો સમય બચ્યો છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને પછી એપ્રિલમાં પરીક્ષા આવશે, બરાબર છે. આમ તો 6.5 મહિના જેટલો સમય કહેવાય, બરાબર. એક પ્રશ્ન આપણને હંમેશા સતાવતો હોય કે શું આટલા મહિનામાં તૈયારી થઈ શકે, બરાબર.
જો ક્ષેત્રને થોડું ઘણું જાણતા હોવ તો ઠીક છે, પણ એકદમ નવા હો, એકદમ ફ્રેશર હો, ગ્રેજ્યુએશન હમણાં જ પૂરું થયું હોય અને કોઈકને કહ્યું કે જીપીએસસી કરાય અને આપણે આવી ગયા હોઈએ, ત્યારે તો પ્રશ્ન વધારે સતાવતો હોય કે આ 6.5-7 મહિનાના સમયમાં મારાથી તૈયારી થાય? કારણ કે આપણને ચિત્રો જેવા બતાવવામાં આવ્યા હોય જ્યાં કોઈકને 4 વર્ષ 5 વર્ષ સુધી તૈયારી કરી હોય અને પછી માંડ એનું સિલેક્શન થયું હોય. આસપાસમાં લાઇબ્રેરીમાં અમુક એવા લોકોને પણ આપણે જોયા હોય કે જે 3-4 વર્ષથી પરીક્ષા આપતા હોય પણ પ્રિલિમ્સ પણ પાસ ન થયા હોય. તો કોઈક એવા પણ જોયા હોય કે જેમણે 6-7 મેઇન્સ આપી હોય પણ એક પણ વખત એને ઇન્ટરવ્યૂ આપવાનો મોકો ન મળ્યો હોય. આવા અલગ અલગ પ્રકારના જાતના ભાતના કેન્ડિડેટ્સ આપણે જોયા હોય એટલે મગજમાં શંકા ઉદ્ભવે સ્વાભાવિક છે કે શું આટલા 6.5-7 મહિનાના સમયગાળામાં આ પરીક્ષા માટે હું તૈયાર થઈ શકું, અને એવું તૈયાર કે જેથી આજ પહેલા પ્રયત્નમાં હું પરીક્ષાને પાસ કરી શકું. આવા સવાલો આપણા મગજમાં ઉદ્ભવશે. થોડુંક પહેલા હું એનું સમાધાન કરીશ અને પછી આપણે ધીરે રહીને પરીક્ષાનું માળખું અને પછી સિલેબસની શરૂઆત કરીશું. હું અત્યારે જે વાત કરીશ તમને હું મોકો આપીશ કે તમે એની ખરાઈ કરો. આમ તો હું કહું એટલે તમે માની જ લેવાના, પણ તો હું હંમેશા એ વાતમાં માનું છું કે ગૌતમ બુદ્ધનું એક વાક્ય છે અને હું એ બધી ફિલોસોફીમાં બહુ માનું છું. એમણે કહ્યું છે કે કોઈકને કંઈક કહ્યું એટલે માની નહીં લેવાનું. તમારા ગુરુએ પણ તમને કંઈક કહ્યું તો બસ એમ માની નહીં લેવાનું, સવાલ કરવાનું, ભલે ને તમારા ગુરુ હોય. બરાબર? એટલે એ બાબત હું મારા વિદ્યાર્થીઓ સાથે હંમેશા કરું છું. હું તમને કંઈ પણ શીખવું તમારે સામો સવાલ કરવું જ કરવું. હા, ગેરવાજબી સવાલ હશે તો ઠપકો આપીશ કે જાણે સમજ્યા વગર આવો સવાલ કેમ કરો છો. બરાબર? વાજબી સવાલ હશે તો મને ખૂબ ગમશે. એટલે જ આ તો હજુ શરૂઆત છે, એટલે હું તમને ખરાઈ કરવાનું ખાસ કહીશ. આપણી હમણાં જ પૂરી થયેલી એક બેચ, આવી જ એક લોંગ ટર્મ બેચ ના એક આપણા વિદ્યાર્થી છે. બને તો નેક્સ્ટ ક્લાસમાં તમે આવશો તો તમારી રૂબરૂ મુલાકાત એમની સાથે કરાવડાવીશ. એ ભાઈ માત્ર 21 વર્ષના છે. તમારી ઉંમર કેટલી? હા, તમારી કેટલી? વાંધો નહીં, ઉંમર પૂછાય ને. તો કોઈક 21 વર્ષનું છે, કોઈક 24 વર્ષનું છે, કદાચ કોઈક એનાથી મોટું પણ હશે. પણ એ જે ભાઈની હું વાત કરું છું, નામ નહીં દઉં, તમે રૂબરૂ એમને મળી લેજો. એમની ઉંમર માત્ર 21 વર્ષ છે અને આપણે ત્યાં જોડાયા હતા 2024ના વર્ષમાં, ગયા વર્ષે. અને એમણે આપણી સાથે લગભગ 1 વર્ષ ઉપરાંત સમય ગુજાર્યો. એમણે બીકોમ કરેલું છે, એમકોમ એમણે બેચમાં જોડાયા પછી પાછું શરૂ કર્યું, હજુ એ ચાલુ છે. એમને પણ મગજમાં શંકા કુશંકા હતી કે સર 21 વર્ષનો છું, ગ્રેજ્યુએશન હમણાં પૂરું કર્યું છે, નવો જ છું, મને કંઈ ખબર નથી કે તૈયારી થાય કેવી રીતે. એમણે 1 વર્ષ આપણી સાથે તૈયારી કરી અને છેલ્લા 3 મહિનામાં જે રિઝલ્ટ્સ આવ્યા છે અલગ અલગ પરીક્ષાઓના, એમાંથી એમણે કુલ 3 પરીક્ષાઓ પાસ કરી છે અને એ પણ પહેલા જ પ્રયત્નમાં. સૌથી પહેલું એમનું જે પોઝિટિવ રિઝલ્ટ આવ્યું એ હતું સ્પીપાનું. સ્પીપાના આઈએસ સ્ટડી સેન્ટર માટે ઘણા છોકરાઓ પ્રયત્ન કરતા હોય. જો કે એને હું કોઈ સિદ્ધિ નથી માનતો. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવા માટે તમે પરીક્ષા આપો અને પાસ થાવ તો એનાથી કંઈ નોકરી તો મળતી નથી, બટ સ્ટીલ વિદ્યાર્થીને તો આનંદ થાય ને કે મેં કોઈક સફળતા મેળવી. કોઈ વાંધો નહીં આકાશ, તમે વેડનસડે આવશો કે જ્યારે પણ આવશો કોઈ વાંધો નહીં, અત્યારે લાઈવ જોઈ શકો છો. તો વિદ્યાર્થી માટે તો સિદ્ધિ જ કહેવાય. તો પહેલું એ પરિણામ એમને પોઝિટિવ મળ્યું. બીજું હતું જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું રિઝલ્ટ. ક્લાસ 1-2ની પ્રિલિમ્સ હમણાં થઈ હતી કે જેની મેન્સ આજે શરૂ થાય છે, ખબર છે ને? એ ભાઈ અત્યારે મેન્સ આપવા ગયા છે. આજે લગભગ ગુજરાતી કે ઇંગ્લિશનું પેપર છે. બરાબર? આ પહેલા પ્રયત્ન એમણે પાસ કરી છે. અને ત્રીજી પરીક્ષા એટલે એકાઉન્ટ્સ ઓફિસરની પરીક્ષા કે જે કોમર્સ ગ્રેજ્યુએટ્સ જ આપી શકે. એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2 અને ક્લાસ 1 બંનેની પરીક્ષાઓ આવતી હોય છે. અત્યારે ક્લાસ 2ની આવેલી છે. મને હમણાં અઠવાડિયા પહેલા સમાચાર આપ્યા કે સર મેં એ પણ પાસ કરી છે. એટલે કે હમણાં એમણે સ્પીપાની મેન્સ આપી, અત્યારે ક્લાસ 1-2 સિવિલ સર્વિસીસની મેન્સ એ આપી રહ્યા છે, આજથી શરૂ કરી રહ્યા છે. અને લગભગ ઓક્ટોબરના મહિનામાં એને એકાઉન્ટ્સ ઓફિસર ક્લાસ 2ની મેન્સ આપવાની થશે. અને હું પૂરા વિશ્વાસ સાથે કહીશ કે લગભગ આવતા વર્ષે આપણે એમને કોઈક ને કોઈક નોકરીમાં જોઈશું. આમાં કોઈ ગેરંટી ના હોય અને આપણા ક્લાસીસ જરાય ગેરંટીવાળા ક્લાસીસ નથી. બરાબર? આવો સિંગમ બની જાઓ, બરાબર, ખાખીની ખુમારી, આવું બધું આપણે ત્યાં નથી હોતું. બરાબર?
જે વાસ્તવિકતા છે તમારી સમક્ષ રજૂ કરીશું. જે આપી શકીશું એ જ કહીશું, જે નહીં આપી શકીએ એની મોડે ચોખ્ખી ના પાડી દઈશું. ભલે કદાચ તમે એડમિશન ન લો કે ઓનલાઈન સબસ્ક્રિપ્શન ન લો, એની કોઈ ચિંતા નથી, બરાબર. પણ કાલે ઉઠીને જરાય એવો પ્રશ્ન ના જોઈએ કે સર આને આમ કરવાનું હતું, પેલી રીતે કેમ થયું. જે રીતે કરવાનું છે પહેલેથી કહી દઈશું, બરાબર છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આવતા વર્ષે લગભગ આ પરીક્ષાનું પરિણામ ફાઇનલ આવી જશે અને એમાં કોઈક ને કોઈક મેરિટ લિસ્ટમાં આપણે એનું નામ જોઈશું. આ ઉદાહરણ મેં કેમ આપને આપ્યું, કેમ કહું છું કે જો એમની પરીક્ષા પૂરી થઈ જાય તો તમે એમની રૂબરૂ મુલાકાત કરજો. તમારી સાથે બેઠેલા અમુક છોકરાઓની સાથે મુલાકાત કરવી પણ છે. કેમ કહું છું, એ ભાઈ માત્ર 21 વર્ષની ઉંમરના છે અને તો પણ એ પહેલા જ પ્રયત્નમાં આ પરીક્ષાઓને પાસ કરી શક્યા છે. અશક્ય કશું નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. મને મોટિવેશનથી સખત નફરત છે. અત્યારે આપણા યુટ્યુબ પર જે મોટિવેશનના લેક્ચર્સનો રાફડો ફાટી નીકળ્યો છે ને, તમે કરી શકો, આમ થઈ જાય તેમ થઈ જાય. હા હા, એ તો કરી શકશે, તમે કર્યું કંઈ, બરાબર. માણસે પોતે કંઈક કર્યું હોય તો સાંભળવાને મોટિવેશન આપવું જોઈએ ને. તમે ખુદ ક્લાસ 3ની પરીક્ષામાં બરાબર નાપાસ થતા અને છોકરાઓને કહો છો કે તમે જીપીએસસી ક્લાસ 1 કરી લેશો, એ નહીં. મોટિવેશનના આવા ઓવરડોઝથી બચો. સાચું મોટિવેશન શું? એ અભ્યાસથી આવે, સાચા પ્રસંગો જોયેથી આવે. આજે આપણે રીલમાં કે સોશિયલ મીડિયાની પોસ્ટમાં કોઈક એવા વ્યક્તિ વિશે વાંચીએ કે જે ખૂબ નાની ઉંમરે સિલેક્ટ થઈ ગઈ હોય, યંગેસ્ટ આઈએએસ, યંગેસ્ટ આઈપીએસ, આવું વાંચતા હોઈએ છીએ, યંગેસ્ટ એસડીએમ. તો વાંચવાની કેવી મજા આવે, પણ એ ફક્ત વાંચવાની મજા કેમ માણો છો? તમે એમ કેમ નથી વિચારતા કે જો એ ત્યાં છે તો ત્યાં કદાચ હું પણ હોઈ શકું? બને કે યંગેસ્ટનું ટેગ તમને ન લાગે, તમે 30 વર્ષની ઉંમરના છો, 30 વર્ષની ઉંમરના તો 30 વર્ષની ઉંમરના. તમે એવું કેમ ના વિચારી શકો કે આ વખતે જે હું પ્રયત્ન કરીશ પહેલા પ્રયત્નમાં હું પાસ થઈ જઈશ? વાત આ છે. આ રેડીમાં પણ રીલ્સ ને બધું આપણે જોઈએ છે બહુ, પણ એમાંથી જે સાચું શીખવાનું છે નથી શીખતા, રાઈટ ના? એટલે કહીશ કે સ્વીકારો કે જો તમે ખૂબ નાના છો ઉંમરમાં, તમે આ કરી શકો છો અને ઉંમરમાં મોટા પણ છો, 27-28 વર્ષના કે 30-32 વર્ષના છો, ફરક નથી પડતો. તમે પહેલા પ્રયત્ન પરીક્ષાને પાસ કરી શકો છો. મેં જ્યારે 2014માં જીપીએસસી ક્લાસ 1ની પરીક્ષા આપી શરૂ કરી, મારો પહેલો જ પ્રયત્ન હતો ને. પહેલા પ્રયત્ન સાથે જ મેં પાસ કરી હતી. ફાઇનલ સિલેક્શન મારું પહેલા પ્રયત્નમાં જ થયું, મારે બીજા પ્રયત્નની જરૂર નહોતી પડી. યુપીએસસી પ્રિલિમ્સ મેં પહેલા ધડાકે જ પાસ કરી હતી, બીજા એટેમ્પ્ટમાં કે ત્રીજા એટેમ્પ્ટમાં મેં પ્રિલિમ્સ પાસ કરી હતી એવું નહોતી. ગોટ ધ પોઈન્ટ? તમે કરી શકો છો. પણ સવાલ થાય કે સર થઈ તો શકે, પણ આટલા સમયમાં થઈ શકે? 6.5-7 મહિનાના સમયમાં થઈ શકે? હમણાં એક યુટ્યુબના વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ કામ માથે લઈએ ને, જેવું કામ ઉપાડીએ એટલે પહેલા મગજને ક્લેરિટી હોવી જોઈએ, ક્રિસ્ટલ ક્લેરિટી હોવી જોઈએ કે મારે કામ પાછળ કેટલો સમય આપવાનો છે. આ ક્ષેત્રે એવું જરાય નથી કે જ્યાં આગળ હું વર્ષોના વર્ષો ગુજારું. ક્યારે કોઈક વિદ્યાર્થી આવે તો કહે કે સર હું તો તૈયારી સાથે આવ્યો છું કે 3-4 વર્ષના અજ્ઞાતવાસમાં ચાલ્યો જઈશ, બરાબર, બધું જ છોડી દઈશ, બરાબર, સમાજને બધું જ છોડી દઈશ, અજ્ઞાતવાસમાં ચાલ્યો જઈશ અને બસ આ કરીશ, પછી એકદમ સિલેક્ટ થઈને આવીશ બહાર, બરાબર. જાણે કે એક નવું જીવન એમને ન મળવાનું હોય. ભાઈ આજ તો સમાજની તમારે સેવા કરવાની છે. એ સમાજથી સાવાલી થઈ જશો તો પછી નોકરી કેવી રીતે કરશો? આ બધી કહેવાની વાતો છે, બરાબર. કામને કેટલો સમય આપવો છે એનો વિવેક મારી પાસે હોવો જોઈએ. વિવેક એવું કહે છે કે આ પરીક્ષાની તૈયારીમાં તમારે 7 થી 8 મહિના લાગે, એનાથી વધારે સમય ન લાગે. આ ઘડીમાં પણ જો એનાથી વધારે સમય લાગવાનો હોય તો પછી ગ્રેજ્યુએશન જ કરી લઈએ. જો કે એ પણ થઈ રહ્યું છે અત્યારે, 3 વર્ષના કોર્सेस લોન્ચ થઈ રહ્યા છે ફાઉન્ડેશન કોર્સના નામે, કે જેમાં કોર્સ એટેન્ડ કર્યા બાદ પણ વિદ્યાર્થીનું કોઈ ફાઉન્ડેશન તો બનતું જ નથી. મારી પાસે ઘણા વિદ્યાર્થી આવે છે કે સર ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં હતો મેં કોર્સ લીધો, 3 વર્ષ પૂરા થયા પણ હજુ એવું ને એવું કોરો જ છું, બરાબર. આ બધા પ્રલોભનો છે, તરામણીઓ છે, નથી બચો. પરીક્ષાની તૈયારી માટે તમારે વધીને 7 થી 8 મહિનાનો સમય જોઈએ. તો સર પછી આ લોકોને વર્ષ 2-2 વર્ષ કેમ લાગતા હોય છે? તૈયારીનો સમય નથી. જેમ કે ગઈકાલે જ મને એક વિદ્યાર્થી મળ્યા, મારા સ્પીપાના જૂના વિદ્યાર્થી છે. એમનું નામ હું કહીશ કારણ કે છે, સિનિયર છે અને સ્વીકારશે કે તમને સારું કહેવા માટે, સમજાવવા માટે મેં એમનું નામ લીધું. રોહિત નામ છે એમનું, રોહિત ગોહિલ. એમના ભાઈ છે નાના, એ પીએસઆઈ છે અત્યારે, એ પણ આપણા વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તો એ ભાઈ
મને કહે કે સર મેં જીપીએસસી ક્લાસ 1 ની મેન્સ આપી હતી જે હમણાં લાસ્ટ યર લેવાઈ હતી સર એનું રિઝલ્ટ હજુ નથી આવ્યું. ગયો પણ તો પરીક્ષા લેવાય એને લગભગ 8-10 મહિના જેવો સમય થઈ ગયો, રિઝલ્ટ નથી આવ્યું. તો હવે પરીક્ષાને વધારે સમય લાગી રહ્યો છે. આ દરમિયાનમાં તેઓ તૈયારી નથી કરી રહ્યા. હા, મીનવાઇલ એમને બીજી એક પોસ્ટ માટે એમને ઇન્ટરવ્યુ આવ્યું જીપીએસસીનું, તો ઇન્ટરવ્યુની તૈયારી માટે જ ગઈકાલે આવેલા હતા. તો આ એમને તૈયારી માટે સમય નથી લાગી રહ્યો, આ પરીક્ષાનો સમય લાગી રહ્યો છે. ગયો પણ હવે જેમ કે મારી જીપીએસસી ક્લાસ 1 ની પરીક્ષા પ્રિલિમ્સ લેવાઈ હતી 2014માં અને મારું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવ્યું? 2017માં. તો શું 14 થી 17 સુધી મેં તૈયારી કરી? હું તો મારું કામ કરતો હતો. તૈયારી મારે જે કરવાની હતી તો થઈ ગઈ હતી. પણ આપણી સામે ચિત્ર શું રજૂ કરવામાં આવે છે? 3 વર્ષ અને અથાગ મહેનત કરી. એટલે આપણા મગજમાં તો શું થાય કે આ તો સાધુ બની ગયા હશે. 3 વર્ષ 4 વર્ષ ઘર બાર બધું જ છોડીને માત્ર તૈયારી કરતા હશે. આપણી સમક્ષ ખોટા ચિત્રો રજૂ કરવામાં આવે છે. રીઝન ઇમોશન સેલ, રાધર ઓનલી ઇમોશન સેલ, લાગણીઓ જ વેચાય છે. બરાબર. સિમ્પલ સ્ટોરીઝ કોઈને ગમતી નથી. બરાબર. થોડીક ઇમોશન્સની ફ્લેવર એમાં નાખો ને એટલે સાંભળવાની મજા આવે. બરાબર. 12th ફેલ જોવું. બરાબર. કે છોકરો પેલી ઘંટી પર કામ કરતો હોય, બરાબર, લોટ એના માથે બધું ઉડતો હોય, બરાબર, અને પછી આઈપીએસ બને. આહા, બરાબર. પોલીસ સ્ટેશનમાં જઈને, દિલ્હીના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાંના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને ખખડાવે કે આઈપીએસ બને તો સૌથી પહેલા તને સસ્પેન્ડ કરીશ. વોટ નોનસેન્સ ઇઝ ધીસ? આવું હોય? કેવા દંડા પડે? વિચાર્યું છે? વાસ્તવિકતાઓથી પરિચિત થાવ અને જો એ વાતો ખોટી લાગે છે ને તમને મૂવીમાં જોયેલી, જે લાગવી જ જોઈએ, તો સ્વીકારો કે પરીક્ષાની તૈયારી પાછળ 4-4, 5-5 વર્ષ લાગે એ વાતો પણ એટલી જ ખોટી છે. અને જો ખરેખર એટલો સમય લાગતો હોય ને તો હું તમને સામેથી કહીશ, તૈયારી ન કરો. મારો બિઝનેસ ઓછો થશે એનાથી કોઈ ફરક નહીં પડે, મારો કે બીજાનો બિઝનેસ ઓછો થશે એનાથી કોઈ ફરક નહીં પડે. હું તમને સામેથી કહીશ કે જો 4-4, 5-5, 6-6 વર્ષ અહીંયા આગળ આપવાના થતા હોય તો આ ન કરે. તમે યુવાન છો, 30 વર્ષની ઉંમર વટાવશો એટલે જીવન ઓર હશે, જે હું અત્યારે અનુભવી રહ્યો છું. બરાબર. ત્યારે ઘણી બધી જવાબદારીઓ હશે, પારિવારિક, આર્થિક, સામાજિક પણ ખરી, એને નિભાવવાની હશે. બરાબર. તો આ જે તમારો પીરિયડ છે ને 20ના દાયકામાં જો તમે હો તો ઇટ્સ કોલ્ડ અ પ્રાઇમ પીરિયડ ફોર યોર યુથ. આમાં જે કરી છૂટ્યા એ તમારી જિંદગીના આવનારા 30-40 વર્ષને નક્કી કરશે. હા કે ના? એટલા માટે બહુ વિવેકથી વિચારજો કે મારા ક્ષેત્રમાં સમય કેટલો આપવાનો છે. 7 થી 8 મહિના બહુ થઈ ગયા. વિષયોને એના ધરમૂળથી મારે સમજવા છે, બહુ થઈ ગયા. આનાથી વધારે સમયની જરૂર નથી. અને ખાસ તો જ્યારે તમે ગ્રેજ્યુએટ છો. મારા દીકરાને હું અત્યારે ઘરે ભણાવું છું, એ બીજા ધોરણમાં છે. બરાબર. મને ભણાવવાનો ખૂબ શોખ છે, હું ઘરે પણ એને ભણાવું છું. એવું નહીં કે પપ્પા છું એટલે મારીને ભણાવું છું. બરાબર. એ સામેથી કહે છે કે પપ્પા ભણાવો ને. બરાબર. અને મને ભણાવવું આમ પણ બહુ ગમે છે. હું જોઉં છું એનું ગ્રાસ્પિંગ બહુ સારું છે. બરાબર. હું એના કોઈ ક્લાસીસ લઉં અડધા-પોણા કલાક માટે તો કદાચ તમને સમજાવવામાં મારી 1 કલાક લાગી જાય. એ વસ્તુ કદાચ મને હમણાં ઇવોલ્યુશન ઓફ કરન્સી સમજાવ્યું હતું. બરાબર. મની કેવી રીતે ઇન્વેન્ટ થયું એની વાત મેં એની સાથે કરી હતી. સમજાઈ ગયું એને. ગોટ ધ પોઈન્ટ. આપણી અંદર એ ગ્રાસ્પિંગ હોય જ છે. પણ લોકોએ આપણને એવું સમજાવ્યું હોય કે ભાઈ જોતો ખરો વિષય કેવો છે, ઇકોનોમિક્સ, કોન્સ્ટિટ્યુશન, કેવા પ્રોવિઝન્સ તારે યાદ રાખવા પડે. હિસ્ટ્રીમાં તને ખબર કેટલી તારીખો યાદ રાખવી પડે, કયો રાજા ક્યારે થઈ ગયો અને ક્યાં એણે યુદ્ધો કર્યા, બધું યાદ રાખવું પડે. હા, રાખવું પડે તો રાખી લઈશ. તમે એની રજૂઆત એમ કેમ કરો છો કે જાણે હું કરી નહીં શકું? મેથ્સ તો તને ખબર છે કેટલું અઘરું આવે. હા, તો હશે, કરવાનું તો છે જ ને મારે. લોકો આપણી સમક્ષ ચિત્ર જે રીતે રજૂ કરે કે જાણે આપણી ક્ષમતાની બહાર હોય. મારી સામે પણ આ રીતે રજૂ કરવામાં આવતું કે જ્યારે હું ગ્રેજ્યુએશનમાં હતો, આ યુપીએસસી કરવા નીકળ્યા. હા તો ભાઈ હા, અમે યુપીએસસી કરવા નીકળ્યા. બરાબર. તું ના કરતો ને. મારી વાત મગજમાં ઉતરે છે? તૈયારીને કેટલો સમય લાગે એ વિષય પર આપણે ત્યાં બહુ ભ્રાંતિઓ પ્રવર્તે છે. હું ઓક્ટોબર મહિનામાં દિલ્હી ગયો હતો 2010ના વર્ષમાં, સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ. વાજીરામન રવિ ઇન્સ્ટિટ્યૂટમાં હું તૈયારી માટે જોડાયો હતો અને મારા 12 જૂન 2011ના દિવસે યુપીએસસીનો પહેલો અટેમ્પ્ટ આપવાનો હતો. કેટલા મહિના તમારી પાસે?
તમારાથી થોડોક વધારે સમય, હે ને? ઓક્ટોબરમાં બેચીસ ત્યારે શરૂ થતી, અત્યારની પેટર્ન મને ખબર નથી, પણ ત્યારે અમારા ઓક્ટોબરમાં બેચીસ શરૂ થતી. તમારી પાસે ઓક્ટોબર છે, નવેમ્બર છે, ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી છે, માર્ચ છે, એપ્રિલ છે, મે છે, 8 મહિના છે અને જૂનમાં પરીક્ષા છે. અને તમે પણ જાણો છો 12 જૂન મને એટલા માટે તારીખ ભૂલાતી નથી કારણ કે એ દિવસ મારા દાદાનો જન્મદિવસ છે, બરાબર? તો મારા દાદાના જન્મદિવસે જ મેં પહેલો અટેમ્પ્ટ આપ્યો હતો. યુપીએસસી હોય એટલે છેલ્લા 1-1.5 મહિનાનો સમય તો રિવિઝન પાછળ જ આપવાનો હોય, તો પછી 1.5 મહિનો તો કાઢી જ નાખો, તો બચ્યો તમારી પાસે 7 મહિનાનો સમય. પહેલો અટેમ્પ્ટ 7 મહિના, શું કરવાનું? અને પાછું હું જે વાત વારંવાર કહેતો રહું છું કે પ્રિલિમ્સ મેન્સ અલગ ના હોય, ભેગી જ હોય. તો મારે તો મેન્સની પણ તૈયારી કરવાની હોય. અને અમારી મેન્સ એટલે તમને ખબર છે 2013 પહેલા સુધી જે પેટર્ન હતી યુપીએસસીની, એમાં મેન્સમાં કુલ 2 ઓપ્શનલ સબ્જેક્ટ્સ કરવાના આવતા. કેટલા? તમારે તો જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ જ નથી, અમારે 2 કરવાના આવતા. અત્યારે યુપીએસસીમાં એક જ ઓપ્શનલ સબ્જેક્ટ છે. અને મારા ઓપ્શનલ સબ્જેક્ટ પાછા ગુજરાતી સાહિત્યને એવું નહીં, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સોશિયોલોજી એન્ડ ધેટ ટુ વિથ ઇંગ્લિશ એઝ ધ મીડિયમ ઓફ એક્સપ્રેશન. આ બધું જ અમારે કરવાનું હતું. એ ઉપરાંત હજુ એ નક્કી નહોતું કે 2011ના અમારા એટેમ્પ્ટમાં સીસેટ આવશે કે નહીં. ખબર છે ને? 2011 પહેલા સુધી સીસેટ નહોતું યુપીએસસીમાં. યુપીએસસીની પ્રિલિમ્સમાં એક જીએસનું પેપર રહેતું અને એક ઓપ્શનલ સબ્જેક્ટનું પેપર રહેતું. વાતો સંભળાઈ રહી હતી કે સીસેટ આવશે, પણ આવશે કે નહીં નક્કી થોડું હતું. હવે જો તમારી સામે પ્રિલિમ્સમાં ઓપ્શનલ સબ્જેક્ટનું પેપર આવવાનું હોય, જે આવવાની શક્યતા ઘણી વધારે હતી, તો ઓપ્શનલ સબ્જેક્ટ પણ તમારે પ્રિલિમ્સ માટે અલગથી તૈયાર કરવું પડે અને મેન્સ માટે અલગ. અને એકદમથી જો એ કહી દે કે સીસેટ છે, તો સીસેટમાં પાછું મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ આવવાનું, તો એની પણ તૈયારી તો કરવી પડે ને. આ બધું જ અનિશ્ચિતતાના માહોલમાં અમારે 7-8 મહિનામાં કરવાનું હતું. અમે કર્યું અને પહેલા પ્રયત્ને જ પ્રિલિમિનરી પરીક્ષા મેં પાસ કરી. આ રિવિડિંગમાં પણ આવા એક્ઝામ્પલ્સ આપવા જરૂરી છે. આ મોટિવેશનનો ઓવરડોઝ ન થવો જોઈએ ક્યારે. વાસ્તવિકતાથી આપણને કોઈ પરિચિત કરાવડાવવાનું હોવું જોઈએ, બરાબર? એ અત્યારે હું ભૂમિકા ભજવી રહ્યો છું, તમને સમજાવી રહ્યો છું કે પહેલો એટેમ્પ્ટ છે કે છેલ્લો એટેમ્પ્ટ છે, 21 વર્ષના છો કે 30 વર્ષના છો, ડઝન્ટ મેટર એટ ઓલ. આજે મેં તૈયારી કરવાનું નક્કી કર્યું, મતલબ કે મારે શૂન્યથી શરૂઆત કરી દેવાની છે. પહેલા મેં શું કર્યું છે મારે વિચારવાનું જ નથી. બસ મારે વિચારવાનું છે કે મારી સામે ટાર્ગેટ છે એપ્રિલ મહિનાનો, આટલા સમયમાં હું શું કરીશ, બસ એનું પ્લાનિંગ મારે વિચારવાનું છે. ઇઝ ધેટ ક્લિયર ટુ એવરીવન? કીપ ધેટ થિંગ ઇન માઇન્ડ. નાઉ 6.5-7 મહિનાની અંદર જો મારે તૈયારી કરવી હોય તો એક વસ્તુ તો મને સમજાય છે કે થઈ શકે. સરની વાતોથી તો એટલીસ્ટ એવું લાગે છે કે થઈ શકે, પણ હવે કરીશું કેવી રીતે? તો મારે એ વિચારવાનું હોય કે આટલા મહિનાઓની અંદર મારે વિષયો કેટલા કરવાના છે, હે ને? અમારો જ્યારે મેડિકલ સાયન્સનો અભ્યાસ શરૂ થયો કોલેજમાં, આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ હોમિયોપેથિક મેડિસિન, તો મેડિકલ સાયન્સનો અભ્યાસ અમારે કરવાનો થયો. ફર્સ્ટ યરમાં અમારું પહેલું વર્ષ 1.5 વર્ષનું હોય, ટોટલ 5.5 વર્ષનો કોર્સ હોય, એમાં પહેલું વર્ષ 1.5 વર્ષનું હોય, પછી 1 વર્ષના 3 વર્ષ, અને પછી છેલ્લું વર્ષ ઇન્ટર્નશીપ હોય. તમે જાણતા હશો 1.5 વર્ષમાં અમારે વિષયો કેટલા ભણવાના? લગભગ 5. એક તો આવતું એનાટોમી, હ્યુમન એનાટોમી, આપણું શરીર કઈ રીતે ગોઠવાયેલું છે, મસલ્સ, બોન્સ વગેરે, ધેટ્સ કોલ્ડ એનાટોમી. પછી બીજો સબ્જેક્ટ આવતો ફિઝિયોલોજી, બરાબર, કે આ બધું કામ કેવી રીતે કરે છે, નર્વની સિસ્ટમ્સ કેવી રીતે વર્ક કરે છે, બરાબર. આ બીજો સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. પછી એક સબ્જેક્ટ આવતો ફાર્મસી, બરાબર. એક સબ્જેક્ટ આવતો મટીરિયા મેડિકા અને એક સબ્જેક્ટ આવતો ઓર્ગેનલ. અને પછી લેટલી સાયકોલોજી પણ એડ થયું હતું, પણ એ ઓર્ગેનલ સાથે જોડી દીધું હતું એ લોકોએ. કેટલા વિષય થયા? 5 વિષય, વધીને 6 વિષય. અને સમય કેટલો છે? 1.5 વર્ષ. પછી બીજા વર્ષે પાછા નવા વિષયો આવે, આમ ચાલતું રહે. અમને ખબર હતી કે અમારે આટલા જ વિષયો ભણવાના છે 1.5 વર્ષમાં, તો અમારો ફોકસ એના ઉપર જ હતું. એના સિવાય બીજા કોઈ વિષય વિશે અમારે વિચારવાનું જ નહોતું. જેમ કે મેથ્સ દૂર દૂર સુધી અમારે ક્યાંય ના આવે, તો એને જોવાનું જ નથી. આ રીડિંગમાં પણ આ ક્લેરિટી હતી તો તમે એ સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરી શકે, સારી રીતે એને શીખી શકે. આપણા ક્ષેત્રમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ક્લેરિટી જ નથી હોતી કે એમના સબ્જેક્ટ્સ કયા છે. કેમ?
તો કે કોઈકણે કહ્યું કે આપણી એક્ઝામમાં તો 25 સબ્જેક્ટ્સ હોય, કોઈકણે કહ્યું કે 30 સબ્જેક્ટ્સ હોય. તો મેં કહ્યું કે ગણાવો 30 સબ્જેક્ટ્સ કયા? તો પછી ગણાવે. ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, 2 વિષય થયા. ત્રીજો વિષય મહાગુજરાત આંદોલન. ગુજરાતના ઇતિહાસમાં શું શીખ્યા હતા? જો મહાગુજરાત આંદોલન એક અલગ વિષય હોય તો પછી ગુજરાતના ઇતિહાસમાં તમે શું ભણ્યા હતા? અને શું ગુજરાત ભારતમાં નથી આવતું? આવે છે કે નથી આવતું? તો ભારતના ઇતિહાસ સાથે ગુજરાતનો ઇતિહાસ સંલગ્ન હોય કે નહીં? ભારતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ અલગ, ગુજરાતની ભૂગોળ અલગ, અને પાછા ગુજરાતના જિલ્લા અલગ થાય. તો શું ગુજરાતની ભૂગોળમાં ગુજરાતના જિલ્લા ના આવે? આવે કે ના આવે? ભૂગોળને ભૂગોળ રહેવા દો ને. ભૌતિક ભૂગોળ, વિશ્વની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, એ બધું જ ભૂગોળમાં આવી જાય. પણ મારે તમને વધારે વિષય ગણાવડાવવા હોય એટલે ભૂગોળના હું 4-5 આવા વિષયો બનાવી દઉં, ઇતિહાસના આવા 3-4 વિષયો બનાવી દઉં, અને બંધારણમાં પણ પાછું આ જ કરું. ભારતનું બંધારણ, પછી પાછું આવે એમાંથી પંચાયતી રાજ. અરે ભાઈ, ભારતના બંધારણમાં જ ભાગ 9 પંચાયતો વિષય છે, તો પંચાયતી રાજ અલગ વિષય કેવી રીતે થયો? ત્યાંય પાછા ના અટકાય. પંચાયતી રાજમાં પાછું ગુજરાતનું પંચાયતી રાજ. એમ તમે 30 શું મને આપો, હું 60 વિષયો બનાવી દઈશ. આર ગેટિંગ માય પોઈન્ટ? જે સબ ટોપિક્સ છે એને આ લોકો એક સબ્જેક્ટ તરીકે પ્રોજેક્ટ કરે છે અને આપણને બતાવે છે કે આમ 25-30 વિષયો આપણે કરવાના હોય. અને પછી વિષયોના નામે લેક્ચર્સ થાય કેટલા? એક વિષયના 1 કે 2 લેક્ચર્સ. મહાગુજરાત આંદોલન તો કે 1 લેક્ચરમાં પતી ગયું, છોકરાને કહો વિષય પતી ગયો. હવે કદ આવડું છે, તો મારી મગજમાં ઉતરે છે. વોટ યુ હેવ ટુ રિમેમ્બર ઇઝ, તમારી એક્ઝામમાં સબ્જેક્ટ્સ કેટલા છે? 1. સબ્જેક્ટ્સ કેટલા છે? 1 જ. લાગતું નથી કે આપણે અહીંયા આગળ જોડાવવું જોઈએ. આ સરને તો એ નથી ખબર કે એક્ઝામમાં સબ્જેક્ટ્સ કેટલા. ચલો અત્યારે જ નીકળી જઈએ, બરાબર ને? ઓનલાઈન વાળા કહેશે કે બંધ કરી દઈએ, બરાબર? આની પણ ખરાઈ કરજો કે જીપીએસસી એ જે નોટિફિકેશન બહાર પાડ્યું હોય છે એમાં એને સબ્જેક્ટ્સ કેટલા લખ્યા હોય છે. યુપીએસસી અને જીપીએસસી બંનેનો સિલેબસ તમે જોશો, સબ્જેક્ટ એક જ છે. જે સબ્જેક્ટનું નામ છે જનરલ સ્ટડીઝ, ગુજરાતીમાં સામાન્ય અભ્યાસ. પેપર શેનું લે છે જીપીએસસી? કોન્સ્ટિટ્યુશનનું, ઇકોનોમીનું, હિસ્ટ્રીનું? ના, પેપર એક જ લે છે, જીએસનું. યુપીએસસી કદાચ જો તમે આપી હોય, ના આપી હોય તો કોઈકને આપી હોય ને પૂછજો. પ્રિલિમ્સમાં 2 પેપર્સ આવે છે, કયા? જીએસ અને સીસેટ. ના, પેપર્સના નામ ત્યાં આગળ વાંચજો, ટાઇટલ આપેલા હોય છે, GS1 અને GS2. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમારી એક્ઝામમાં સબ્જેક્ટ એક જ છે, એન્ડ ધેટ ઇઝ જનરલ સ્ટડીઝ, ધેટ્સ ઓલ. પણ આવું કોઈ કહે એટલે આપણને તેના ઉપર વિશ્વાસ ન બેસે. જનરલ સ્ટડીઝ એક જ વિષય છે જે વિષયમાં અલગ અલગ ટોપિક્સ આપવામાં આવેલા છે. જેમાંથી એક ટોપિક છે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, બીજો ટોપિક છે ઇન્ડિયન ઇકોનોમી, ત્રીજો ટોપિક છે ઇન્ડિયન હિસ્ટ્રી, ચોથો ટોપિક છે જ્યોગ્રાફી, પાંચમો ટોપિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, છઠ્ઠો ટોપિક છે મેથ્સ એન્ડ રિઝનિંગ. આ બધા સબ્જેક્ટ્સ નથી વાસ્તવમાં, આ બધા તો વાસ્તવમાં જનરલ સ્ટડીઝ નામના એક મોટા વિષયના મુદ્દાઓ છે. પણ જેમ કે આપણે એને વધુ ઊંડાણમાં જઈને ભણી શકીએ એટલે આપણે એમને અલગ વિષય તરીકે તારવીએ છીએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? પછી એના સબ ટોપિક્સને પણ પાછા મારા વિષય માનવાના. આ વાતમાં તમને જરા પણ શંકા લાગતી હોય તો મને પૂછી લેજો, અને ખરાઈ કરવા યોગ્ય લાગતું હોય તો હમણાં જ ક્લાસ પૂરો થયા બાદ ગૂગલ પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચી લેજો. કંઈક અલગ જણાતું હોય તો મને કહી દેજો. યસ ઓર નો? ધેટ થિંગ આપણે આ નથી સમજતા, અને એટલે જ વિષયોનો ભાર મગજ પર લઈને બહુ મોટી તૈયારી કરવાની છે એમ વિચારીને 2-3 વર્ષનો સમય લઈને આપણે નીકળતા હોઈએ છીએ ઘરેથી. અને સાચું કહું, આપણી નિષ્ફળતા તરફ આપણે સૌથી પહેલું કદમ ત્યાં જ માંડી લેતા હોઈએ છીએ કે ચલો નિષ્ફળ થવા નીકળે. મગજમાં ખબર હોતી નથી
લાગે તો એમ જ છે કે આપણે તો સફળ થવા નીકળ્યા, પણ વાસ્તવમાં આપણે નિષ્ફળતા તરફ આપણું પહેલું કદમ ઉઠાવીએ છીએ. હમણાં જ કોઈક વિદ્યાર્થી મને સવાલ કર્યો કે સર, જીપીએસસી પાસ કરવી હોય તો પેલી એક બુક આવે છે ને, બહુ પોપ્યુલર છે. પોપ્યુલર હોય એટલે એ સારું છે અને એ ગુણવત્તાયુક્ત છે એવું નથી હોતું. પોપ્યુલર એ પોપ્યુલર હોય છે, બરાબર. તો મને કહે કે સર, ઇન્ડિયન પોલિટી માટેની પેલી બુક છે લક્ષ્મીકાંત, સર એ કમ્પલસરી છે ને જીપીએસસી પાસ કરવા માટે? મેં કીધું એવી તો મને ખબર નથી. મને તો એટલું સમજાય કે યુપીએસસી જીપીએસસીમાં ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ આવે. યુપીએસસી ને જીપીએસસી મને ક્યાં એવું લખી નથી આપ્યું કે તમારે લક્ષ્મીકાંત વાંચવી, બરાબર. મારું ભારતના બંધારણનું પુસ્તક છે, ગમે તો એ વાંચો. અરે એ ન ગમે, ગુજરાતી ભાષામાં બીજું કોઈ પુસ્તક તમને માફક આવતું હોય ને તમને ખબર હોય કે સાચું છે, માહિતી યોગ્ય છે, તો એ વાંચો. ત્રીજું કોઈ પુસ્તક ગમે તો એ વાંચો. જે વાંચો એ બંધારણ સમજાવવું જોઈએ. એ લક્ષ્મીકાંતમાંથી સમજાય, મારા પુસ્તકમાંથી સમજાય, કે પછી ડીડી બસુ સરના પુસ્તકમાંથી સમજાય, કે પછી કોઈ પણ પુસ્તક વસાવ્યા વગર, કોઈ પણ પુસ્તક વસાવ્યા વગર કોઈક મટીરિયલમાંથી તમને સમજાઈ જતું હોય કે જે ડિટેલ્ડ મટીરિયલ હોય. ધેટ્સ ઇટ. કોણે કહ્યું કે આ કમ્પલસરી છે? પણ આવું તમે સાંભળ્યું એટલે સૌથી પહેલા તમે શું કરશો? મમ્મી પપ્પાને કહેશો કે આ તો બુક વસાવવી જ પડશે. તો શું કરું? એમેઝોન પરથી મંગાવી લો, 800-900 રૂપિયાની બુક મંગાવી લો, અને પછી ઘરે બુક આવે ખરી, 800-900 પાનાની બુક હોય, બરાબર ને? અને પછી શોભાના ગાંઠિયા સમાન એ આપણી બુક શેલ્ફ ઉપર પડી રહે, બરાબર. આવી લાઇબ્રેરી બનાવવાનો શોખ હોય ને તો આવજો મારી પાસે. મારી ચેમ્બર છે ને અહીંયા આગળ, જોજો હમણાં ક્લાસ પૂરો થયા બાદ કેટલી સરસ મજાની લાઇબ્રેરી છે. અને આ તો બહુ નાની લાઇબ્રેરી છે. મારા ઘરે આવજો, બરાબર. પુસ્તકોનો ઢગલો તમને જોવા મળશે. મારા એક સિનિયર હતા, હી ઇઝ ઇન્ટુ આઈપીએસ. એમનું જ્યારે સિલેક્શન થયું ત્યારે હું ફિલ્ડમાં પ્રમાણમાં નવો હતો, મતલબ કે મારે એકાદ વર્ષ જેટલો સમય થયો હતો, એટલે કે હું હજુ પરીક્ષા આપતો હતો, બરાબર. અને એમનું એ જ અરસામાં સિલેક્શન થયું હતું. અને એ પણ મારી જેમ આ ક્ષેત્રમાં ઘણો લાંબો સમય એમણે ગુજારેલો હતો, એક ટીચર તરીકે અનુભવી બહુ હતા. એમને પણ પુસ્તકોનો બહુ શોખ. અને એ જ્યારે મને મળ્યા એમની જગ્યાએ, તો એમની પાછળ 2 કબાટ ભરીને પુસ્તકો પડેલા હતા. અમે શાંતિથી બેઠા વાતો કરતા. વાતોમાં એમણે મને જણાવ્યું કે વિકલભાઈ, યુપીએસસી પાસ કરવા માટે જરૂરી છે, વાંચન ખૂબ જરૂરી છે, પણ આ જે પાછળ દેખાય છે ને એટલા બધા વાંચનની જરૂર નથી. આ પુસ્તકો બધા જ મેં વાંચ્યા છે, પણ યુપીએસસી પાસ કરવા માટે આ બધા પુસ્તકો વાંચવા જરૂરી નથી, બરાબર. હું મારા જ મધર ઇન્સ્ટિટ્યૂટની વાત કરું, વાજીરામ રવિ, તમે એમની વેબસાઇટ ઉપર જજો. અને મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો સોશિયોલોજી. સોશિયોલોજી સબ્જેક્ટનો સિલેબસ અને એના માટે એ લોકો જે બુક્સ રેફરન્સ બુક્સ તરીકે સજેસ્ટ કરે છે એનું લિસ્ટ વાંચજો. લગભગ 17 થી 18 બુક્સ છે. કેટલી? 17 થી 18 બુક્સ. ખબર નહીં હવે લોકો લિસ્ટ ચેન્જ કર્યું હોય તો. તમને લાગે છે કે હ્યુમન કેપેસિટીમાં છે કે આટલા ઓછા સમયમાં બધું જ વાંચી શકે? હોય ઘણા, મતલબ વાંચવાનો ગાંડો શોખ હોય, જેમ કે મને છે. તો મારી અત્યારે રીડિંગ હેબિટ એટલી સારી થઈ ગઈ છે કે હું ઓછા સમયમાં પુસ્તકો પૂરા કરી શકું છું. પણ એ ક્યારે કે જ્યારે આટલા વર્ષો ગુજારે ત્યારે. તમે નવા છોકરાઓ છો, તમે થોડા પૂરા કરી શકવાના. પણ ફેન્સી લાગે એટલે હું તમને પુસ્તકોના નામ કહી દઉં મોટા મોટા, એ આપણને ક્યાં પહોંચાડશે? તમે આમ વિચારો, નાના મોટા થઈને તમારે લગભગ 6 વિષયો તૈયાર કરવાના છે. દરેક વિષયનું એવરેજ તમે 800 પાનાનું પુસ્તક, આ જેમ કહે છે કે લક્ષ્મીકાંત કે XYZ કોઈ પણ પુસ્તક બસાવો, 800 ગુણ્યા 6 કેટલા થાય? 4800. રાઉન્ડ ફિગર રાખો, 5000 પાના તમારે વાંચવાના. દરરોજના તમે 20 પાના પણ વાંચો, કે જે વાંચવા ખૂબ મુશ્કેલ છે, સ્વીકારશો ને? ઘણી વખત તો એક પાનું વાંચતા કલાક નીકળી જતો હોય, તો 20 પાના વાંચતા તો 20 કલાક થાય. તોય માનીએ કે તમે બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી રીડર છો અને તમે દિવસમાં 20 પાના પૂરા કરી શકો છો, તો 5000 પાના પૂરા કરતા તમને કેટલો સમય લાગશે? સાદું ગણિત, 250 દિવસ. હા કે ના? ધેટ થિંગ. 250 દિવસ પહેલી વારના વાંચનમાં. પછી રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ એવું કહેવાય. પુનરાવર્તન નથી થયું તો આમાંનું કશું જ યાદ નથી આવવાનું. આ જ વિગતોને પાછી વાંચવી પડે, વારંવાર વાંચવી પડે. ઓછામાં ઓછું 5 થી 6 વખતનું રિવિઝન થાય ને ત્યારે પરીક્ષામાં કંઈક યાદ આવે. અને હું તો બહુ ખખડાવું છું છોકરાઓને, રિવિઝન કર્યા વગર મારા ક્લાસમાં ના આવતા એમ સ્પષ્ટ કહું છું. 2 મહિના પહેલા મેં કોઈ ક્લાસ લીધો હોય, એનું લિંકેજ હું તમને અત્યારે આ ક્લાસમાં આપીશ.
આ જ રીતે મારા ક્લાસીસ ચાલે છે. એક ક્લાસ બીજા ક્લાસથી અલગ નથી હોતો. તો જો 2 મહિના પહેલાની કોઈક વિગત તમે નથી જાણતા તો બનશે કે આ ક્લાસમાં તમને ઘણું બધું નહીં સમજાય. તો એ રિવિઝન તમારે કરતા રહેવું પડે, બાકી તમે ફિલ્ડમાં ક્યાંય નથી. તો જો 250 દિવસ તમે પહેલી વખતના વાંચનમાં આપ્યા છે તો આ 5-6 વખત વાંચવાનું છે એ ક્યારે પૂરું કરી રહેશે? સર એટલે તો અમે કહીએ છીએ કે 3-4 વર્ષ લઈને જ ચાલવાનું. તો ચાલો, આમ ન કરાય, આમ ન કરાય. યુ શુડ બી હેવિંગ અ વેરી રેશનલ અપ્રોચ કે મારે પુસ્તકો કયા વાંચવાના છે. અને ખાસ તો જ્યારે તમે મતલબ પહેલેથી વર્ષ 2 વર્ષનો સમય લઈને જ નીકળ્યા હોય તો હું સામેથી કહીશ કે પેલું વાંચો ને તે વાંચો. લોકો શું કે એના કરતા 10 વધારે પુસ્તકો હું તમને સજેસ્ટ કરી આપીશ. મારી પાસે જેટલા પુસ્તકો છે એમાં પુસ્તકોના નામ પણ કદાચ એ લોકો નહીં સાંભળ્યા હોય એટલા પુસ્તકો હું તમને જણાવી શકીશ. પણ જ્યારે તમારી પાસે એક સમયની કમી છે, મારી પાસે 7 મહિના છે, તો 7 મહિનામાં મારે શું કરવાનું એ અપ્રોચ મારી પાસે ક્લિયરલી હોવો જોઈએ. જેમ કે હમણાં ડીવાયએસઓની પ્રિલિમ્સ થઈ હતી. તમે કદાચ યુટ્યુબ પર આપણી સંસ્થાને મને ફોલો કરતા હો તો જાણતા હશો કે ડીવાયએસઓની પ્રિલિમ્સ થવાની હતી, એના ફોર્મ્સ ભરાવા શરૂ થયા હતા 2 મહિના પહેલા. ત્યારે મેં બહુ ક્લિયર કટ સ્ટ્રેટેજી છોકરાઓને આપી હતી કે તમારે પોલિટી કરવાનું, ઇકોનોમી કરવાનું, હિસ્ટ્રી કરવાનું, મેથ્સ રિઝનિંગ કરવાનું, ધેટ્સ ઇટ. અને રોજનું કરંટ અફેર્સ ન થાય તો છેલ્લે જે તમને કરંટ અફેર્સ આપવામાં આવે એ કરી લેવાનું. આમ 4 અને 5 વિષયો ઉપર ફોકસ કરવાનું. હા, આમાંથી કોઈક સબ્જેક્ટ કાઢીને બીજો કોઈક સબ્જેક્ટ મૂકવો હોય તો મૂકી દેવાનો. લાઈક હિસ્ટ્રી કાઢીને મારે જીઓગ્રાફી મૂકવું છે, ચાલશે. ડીવાયએસઓની પ્રિલિમ્સમાં આ જ સ્ટ્રેટેજી સફળ થઈ. જે છોકરાઓએ એમ કહ્યું કે નહીં હું દરેક વિષય તૈયાર કરીશ અને દરેક વિષય પાછો આવી લક્ષ્મીકાંત જેવી કોઈક બુકની મદદથી તૈયાર કરીશ, 2 મહિનામાં ખાલી લક્ષ્મીકાંત ના પૂરી થાય. યસ ઓર નો? તમે જ્યારે કોચિંગમાં જોડાતા હોવ તો કોચિંગમાં એટલા માટે જોડાવો છો, ઓનલાઈન ક્લાસીસ તમે એટલા માટે લો છો કે જેથી તમારી તૈયારી સરળ થાય. અહીંયા તમે જોડાવો પછી પણ તમારે બધા જ પુસ્તકો એટલા ડિટેલમાં વાંચવા પડતા હોય તો 60-70 હજારની ફીસ ભરવાનો મતલબ શું છે? યસ ઓર નો? ધેટ થિંગ. એટલા માટે હું આપને જણાવું છું કે તમારે વિષયો બહુ બધા કરવાના છે એવું નથી, અને જેટલા વિષય કરવાના છે એમાં બહુ બધું કરી નાખવાનું છે એવું નથી. બંધારણ પ્રત્યે મને અપાર પ્રેમ છે. આવજો મારા ઘરે, હું તમને પુસ્તકો બતાવીશ. તમે વિચાર્યા નહીં હોય એવા પુસ્તક હું તમને બતાવીશ. MP જૈન સરનું પુસ્તક તમે લઈ લો, લગભગ 2-2.5 પાનાનું પુસ્તક છે, આટલું જાડું. બનશે તો નેક્સ્ટ ક્લાસમાં હું તમને લઈને આવીશ. હું વાંચું છું, મને શોખ છે. મારે તમને એ નથી આપવાનું. એ સિવાય એવા ઓથર્સના પુસ્તકો મારી પાસે બંધારણના વિષય ઉપર છે કે જેમાં એક ઓથરે બંધારણ ઉપર 4-4, 5-5 વોલ્યુમ્સમાં લખ્યું હોય. તો મારે તમને એ પુસ્તક નથી આપવાનું. તમારી પરીક્ષામાં વિષયો છે પણ એનું કદ બહુ નાનું છે, બહુ નાનું છે. ઇતિહાસ તમને શું લાગે છે કે તમે સ્પેક્ટ્રમ વાંચી લીધી યુપીએસસી માટે એટલે એ સ્પેક્ટ્રમ વાંચી એટલે તમને મોડર્ન હિસ્ટ્રીના તમે બની ગયા, એક્સપર્ટ બની ગયા, ઇતિહાસકાર બની ગયા? નથી બન્યા. ભૂગોળ થોડું ઘણું ફિઝિકલ શીખ્યા એટલે છોકરાઓને થાય કે આપણે તો ભૂગોળવિદ બની ગયા. કારણ હજુ તમને બહુ ઓછું આવડે છે. ઇકોનોમિક્સ ભણે ક્લાસમાં છોકરાઓ, ઘણી વખત એમને એમ થાય કે બસ હવે તો આપણને આરબીઆઈ ના ગવર્નર બનાવે એટલી જ વાત. આમને કઈ ખબર પડતી નથી મોનેટરી પોલિસી કેવી રીતે ડિઝાઇન કરે, રિવ્યુ કરતા આવડતું નથી. હું હોઉં ને તો બજેટ આમ બનાવું, મોનેટરી પોલિસી તેમ ડિઝાઇન કરું. ભાઈ આપણને બહુ ઓછું આવડે છે. હા કે ના? ધેટ થિંગ. વાસ્તવિકતાઓથી પરિચિત થાવ, અધ્ધરતાલ તૈયારી ન કરો. 6.5-7 મહિનાનો સમય જ્યારે હોય ત્યારે મારે સ્વીકારવાનું છે કે તૈયારી માટે મારી પાસે વધીને 6-7 વિષયો છે. બરાબર ને? ઇન્ડિયન પોલિટીને એક સબ્જેક્ટ તરીકે લઈશ. આમ તો એ જનરલ સ્ટડીઝનો ટોપિક જ છે પણ તોય આપણે ભણવા માટે અલગ સબ્જેક્ટ કહી દઈએ. ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ છે, ઇન્ડિયન ઇકોનોમી છે, જ્યોગ્રાફી છે, હિસ્ટ્રી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, મેથ્સ એન્ડ રિઝનિંગ છે અને લાસ્ટલી કરંટ અફેર્સ છે. આ 7 વિષયો માની લઈએ આપણે. આ 7માંથી પણ હું કહીશ જનરલ સ્ટડીઝની દ્રષ્ટિએ કોર સબ્જેક્ટ્સ 4 છે. આપણે મેથ્સ રિઝનિંગ હમણાં બાજુ પર રાખીએ તો જીએસની દ્રષ્ટિએ કોર સબ્જેક્ટ્સ 4 જ છે: પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી. સાયન્સ એન્ડ ટેકનોલોજીને કોર સબ્જેક્ટ ન કહેવાય. હા, સાયન્સ એન્ડ ટેક ભણાવનારા ટીચર્સને કદાચ આ નહીં ગમે, બરાબર, કે અમારા સબ્જેક્ટ આવું કહો છો, બરાબર. ભાઈ તમારો વિષય પછી, તમારી પહેલા હું સાયન્સનો વિદ્યાર્થી છું અને મેં તમારા કરતાં વધારે સાયન્સ ભણેલું છે, 5.5 વર્ષ મેડિકલ સાયન્સ ભણેલું છે, બરાબર. વાત એ અલગ છે કે હું અત્યારે ભણાવતો નથી, બરાબર. એ બધી વાતો હોય છે. તો લોકો કૃત્રિમ રીતે વિષયનું મહત્વ બતાવતા હોય કે સાયન્સ એન્ડ ટેક તો કરવું જ પડશે. કરવું જ જોઈએ, ના નથી પાડતો, કરવું જ જોઈએ. પણ મારે
પ્રોફિટ એન્ડ લોસની પણ થોડી ગણતરીઓ રાખવી પડે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે હું આપું, મહિનો આપી દઉં, પણ પછી નક્કી છે કે એ મહિનો આપ્યો એ પ્રમાણે જ મને સવાલો ત્યાં આગળ મળશે? મળ્યા? કોઈને મળે? કોઈકનો ક્યારેક તુક્કો લાગી જાય ને મળી જાય તો વાત અલગ છે, પણ બાકી બાય એન્ડ લાર્જ આ એક એવો સબ્જેક્ટ છે કે જે કોઈનો સગો નથી થતો. રાઈટ ને? માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ બી રેશનલ. આજે મને ખબર છે કે ઇન્ડિયન પોલિટીમાં મેં આટલો સમય આપ્યો, મહિનો આપ્યો, તો વિશ્વાસ સાથે તમે કહી શકો કે જો પોલિટીના 25 સવાલો પૂછાશે ને, ઓછામાં ઓછા 20 તો તમને આવડતા જશે. જિયોગ્રાફી તમે ઢંગથી કર્યું હોય, આ વખતે જેમ કે ડિવાઇસ પ્રિલિમ્સમાં જિયોગ્રાફીના સવાલો સારા હતા. મેં મારા ટીચરને પૂછ્યું, મારા સ્ટુડન્ટ્સને પૂછ્યું કે જે લોકો હમણાં જિયોગ્રાફી સબ્જેક્ટ આપણા ક્લાસીસમાં પૂરો કરી ગયા હતા, એક સવાલને બાદ કરતા બાકીના તમામ સવાલો એ ફિક્સ્ડ મટીરિયલમાંથી જ હતા, ભણાવેલું હતું એમાંથી જ હતા, એની બહારનો કોઈ. હું મારા એકલા ટીચરની વાત નથી કરતો, હું કોઈ પણ સારા ટીચર વિશે કહું છું કે એમણે જો એરિયાસ કવર કર્યા હોય તો 101% છોકરાઓને સવાલ આવડે જ આવડે. ઇન્ડિયન ઇકોનોમી જે કોન્સેપ્ટ આપણે ક્લાસમાં તૈયાર કરેલા છે, આ વખતે રેવન્યુ તલાટીની પરીક્ષામાં જુઓ તમે સવાલ, કેટલા સારા સવાલ હતા. ડીવાયએસઓ પ્રિલિમ્સમાં પણ એટલા સારા સવાલ હતા. એની આસપાસ જ છે. મુદ્દે વાત એ છે કે આ વિષયોમાં મહેનત કરવી એ લેખે લાગે, એ તમને પરિણામ અપાવે. મેથ્સ અને રિઝનિંગમાં મહેનત કરવી એ લેખે લાગે. ભાઈ સર મને મેથ્સ તો આવડતું જ નથી, તો છોડી દો ફિલ્ડ. હું સ્પષ્ટપણે કહીશ કે છોડી દો ફિલ્ડ. બરાબર? કારણ કે ત્યાં 2 + 2 = 4 જ થવાનું છે. 2 + 2 = 5 પણ થઈ શકે સર, 3 પણ થઈ શકે સર. ચલો સર એના ઉપર ડિબેટ કરીએ, એવું બને? એવી ડિબેટ આપણે કરતા હોઈએ? હું તો ના કરું, તમે કરતા હો તમે જાણો. ત્યાં આગળ સર્ટેનિટી છે, ચોક્કસતા છે, નિશ્ચિતતા છે. આમાં આવું તે આવું જ હોય, એમાં બીજું કાંઈ અલગ ન હોય. મેથ્સમાં તમે એક વખત ઢંગથી શીખી લીધું, સારો એવો મહાવરો કરી લીધો, મેથ્સ અને રિઝનિંગ તમારા હાથમાં જ હોય. ના આવડતું તો શીખી લેવાય અને સ્કીપ ક્યારે ના કરે. હા કે ના? જો હું અત્યારનો એસ્પિરન્ટ હોઉં ને તો મારી સ્ટ્રેટેજી આ હોય, હું પોલિટી ઉપર ફોકસ કરું, ઇકોનોમી ઉપર ફોકસ કરું, હિસ્ટ્રી પર ફોકસ કરું, જિયોગ્રાફી પર ફોકસ કરું, મેથ્સ અને રિઝનિંગ ઉપર ફોકસ કરું, અને આની મદદથી હું મારું સિલેક્શન મેળવું. બને કે મારી પાસે સમય ઓછો હોય તો જીએસના જે 4 કોર સબ્જેક્ટ છે, કોર એટલે કે મેઇન, બરાબર, બાકીના સબ્જેક્ટ એમાંથી આ લોકો ઊભા કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કલ્ચર. કલ્ચર તો કે અલગ સબ્જેક્ટ. શાનો અલગ સબ્જેક્ટ? શાનો અલગ સબ્જેક્ટ? એ હિસ્ટ્રીમાંથી જ બહાર આવે છે. તમે મને કહો કે સર આજે હિસ્ટ્રીમાં આપણે હડપ્પા સભ્યતા ભણી. હા, મને બહુ મજા આવશે, હું ભણાવીશ. હું હડપ્પા સભ્યતા લગભગ 3 કલાક સુધી ભણાવું છું. રાઈટ? હડપ્પા સભ્યતાની લગભગ બધી જ વાતો આપણે એમાં કવર કરી લઈએ છીએ. પછી તમે 2 દિવસ પછી આવો કે સર ચાલો કલ્ચરમાં આપણે હડપ્પા સભ્યતાનું કલ્ચર ભણી. તો ભાઈ મારે અલગ શું ભણાવવાનું છે? સભ્યતામાં મેં કલ્ચર કવર કરી લીધું છે. અમુક જ એવા પાસા હોય કે જે કલ્ચરના રહી જતા હોય, એટલા તો તમારે જાતે કરવાના હોય ના. કલ્ચર મારે અલગથી ભણવું છે. છોકરાઓ જાતે કરતા નથી પછી એટલે એમને કરાવડાવવું પડે છે. પણ બાકી તમે કોચિંગમાં પેલા મેળાને તહેવારો યાદ રાખવા માટે અહીંયા આગળ આવો છો. તરણેતરનો મેળો ક્યાં ભરાય ને પેલો ગોળ ગધેડીનો મેળો ક્યાં ભરાય એ ભણવા માટે તમે અહીંયા આગળ આવો છો? નથી આવતા. એના માટે કયા રાજ્યનું કયું નૃત્ય પ્રખ્યાત છે તે હું તમને કહીશ ત્યારે જ તમને આવડશે. એ તમને જાતે વાંચેથી પણ આવડી જશે. પણ મને ખબર છે કે મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો સંબંધ કેવો છે એ તમને જાતે વાંચેથી નહીં સમજાય. હું તમારી બૌદ્ધિક ક્ષમતા ઉપર શંકા નથી કરતો. નહીં સમજાય એટલે કે ઓછા સમયમાં નહીં સમજાય. સમજાય તો જશે, પણ એને સમજતા તમને 2-3 મહિના લાગી શકે. હું તમારું કામ 1 કલાકમાં કરી આપીશ. તો એના માટે તમારે મારી પાસે આવવું જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ઇતિહાસમાં કયા સમયથી આપણને કોમવાદના બીજ રોપાતા જોવા મળે છે એ તમને સીધું વાંચીને નહીં સમજાય. તો હા, એ ઓબ્ઝર્વેશન્સ માટે તમે મારી પાસે આવશો. હા કે ના? કેમ ઉત્તર પશ્ચિમીય વિસ્તારમાંથી જ પ્રાચીન ભારતના સમયમાં, ઇવન મધ્યકાલીન ભારતના સમયમાં આક્રમણો થયા, આવું તમને જાતે વિચારવાની ખબર ના પડે. તો હા, એવું ઇતિહાસમાં ભણવા માટે તમે મારી પાસે આવો. પછી તમે મારી પાસે એ ભણવા નથી આવતો કે શ્રી કૃષ્ણએ આવું કહ્યું હતું. બરાબર છે, એ વાત માટે તમે અહીંયા આગળ નથી આવતા. એ અધ્યાત્મ, એ ધર્મની વાતો કરવી હોય કે જે વાતો કરીને જ લોકો આજે પોપ્યુલર થઈ રહ્યા છે, તો બેસીશું આપણે, પરીક્ષા પાસ કરી લેજો ને. એવી પણ મારી પાસે ઘણી બધી વાતો છે. કૃષ્ણની વાત કરવી હોય, શ્રીરામની વાત કરવી હોય,
મારી પાસે એનું ભરપૂર સાહિત્ય છે. આપણે બેસીને વાતો કરીશું. એક દિવસ ખાલી ભગવદ્ ગીતા ઉપર આપણે ચર્ચાઓ કરીશું. કોણ ના પાડે છે? બરાબર. સમજો આ વાતોને, સમજો. અહીંયા આગળ તમારું કરિયર દાવ પર લાગેલું છે, બીજું કઈ નહીં. તમારું કરિયર દાવ પર લાગેલું છે. આને એટલું હળવાશથી ન લો. જો મારી પાસે 6 થી 7 મહિનાનો સમય હોય તો હું મારા કોર સબ્જેક્ટ્સ નક્કી કરીશ. ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરી લઉં સીધું. હું પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, મેથ્સ એન્ડ રિઝનિંગ કરીશ. અને એ પણ કેવી રીતે? 6-6.5 મહિનાનો સમય છે તો હું દરેક વિષય પાછળ લગભગ 1.5 મહિનાનો સમય આપી દઈશ. 1.5 મહિના ડેડિકેટેડલી હું એક વિષય પાછળ આપીશ. 3 વિષયો જીએસના થયા 4.5 મહિના. અને દરરોજ હું 1.5 થી 2 કલાક, અને જો મારી જરૂરિયાત હોય તો થોડુંક વધારે, મેથ્સ અને રિઝનિંગ પાછળ હું આપીશ. આ મારું રોજનું ટાઈમ ટેબલ થયું. છોકરાઓ કે ટાઈમ ટેબલ બનાવી આપો. શું બનાવવાનું આમાં? તમારું ટાઈમ ટેબલ તમારે જાતે બનાવવાનું. પણ છતાં જો કોઈક આઈડિયા જોઈતો હોય તો મારા ટાઈમ ટેબલનું તમને આપી દઉં. હું આવું કરતો દિલ્હી, બરાબર, કે રોજના 4 થી 5 કલાક એક સબ્જેક્ટ કે જે મેં 1.5 મહિના માટે કહ્યું છે એ હું તૈયાર કરતો. અને રોજના 1.5-2 કલાકનો સમય હું મેથ્સ રિઝનિંગ પાછળ આપતો, જે તે વખતે સીસેટ માટે. હવે મારું મેથ્સ રિઝનિંગ પહેલાથી ઘણું સારું રહ્યું છે, અને ઇંગ્લિશ તો મારું મીડિયમ હતું એટલે એ સારું હતું. સીસેટ માટેની તૈયારીની જો હું વાત કરું, પણ પછી મને લાગ્યું કે સાલું સીસેટમાં કદાચ મેથ્સના થોડાક હાર્ડ ક્વેશ્ચન્સ એ લોકો પૂછે તો. એટલે અમારા જે સર હતા, અરુણ શર્મા સર, જે અમને સીસેટ ભણાવવા માટે આવતા બાજરામન રવિમાં, જબરદસ્ત માણસ, બરાબર. એ લગભગ 14 કે 15 વખત એમણે કેટ પાસ કરેલી હતી, અને બહુ સારા પર્સન્ટાઇલ સાથે, લગભગ મોર દેન 99 પર્સન્ટાઇલ સાથે, બરાબર. એમના કેટના પુસ્તકો હતા, મેં એ વસાવી લીધા. મારું મેથ્સ સારું જ હતું, પણ પ્રેક્ટિસ વધુ સારું થઈ શકે. હમણાં તમે ક્લાસ પૂરો થઈને બહાર જશો ને તો મારી લાઇબ્રેરીમાં, મારી ચેમ્બરમાં જે લાઇબ્રેરી છે ત્યાં તમને બધી જ બુક્સ જોવા મળશે, બરાબર. અને એમાં ટિક માર્ક્સ પણ જોવા મળશે, એટલે કે સાબિતી મળશે કે આ કામ થયેલું છે, બરાબર. બાકી ઘણા એવા હોય કે બુક્સ લાવી મૂકી રાખે એટલે લોકો ઇમ્પ્રેસ થઈ જાય, ભલે એમણે ખુદ ના વાપરી હોય, બરાબર. પણ પછી થોડાક હાયર લેવલ પર ગયો ને તો ઘરે પ્રેક્ટિસ કરું ને, એટલે કે રૂમ પર દિલ્હી, તો તકલીફ પડે. તો મારો એક ફ્રેન્ડ હતો, નીરજ મિગલાની, હરિયાણાનો હતો, બરાબર. એનું મેથ્સ જબરદસ્ત, બહુ સારું, બરાબર. તો અમારો ફિક્સ્ડ કાર્યક્રમ હતો કે ક્લાસીસમાંથી પાછા આવીને 5-1 વાગ્યાની આસપાસ અમારા ક્લાસીસ પતે એટલે રૂમ પર આવી જઈએ, થોડાક ફ્રેશ થઈએ, અને એક રાઉન્ડ શરૂ થાય રીડિંગનો. પછી 7:30-8 વાગે કે 8:30 વાગ્યાની આસપાસ ટિફિન આવી જાય એટલે જમી લેવાનું, અને પછી બીજો રાઉન્ડ શરૂ થાય, અને રાઉન્ડ લગભગ 12-12:30 આસપાસ પૂરો થાય. એટલે પછી થોડુંક દૂધ પીવાનું, ભૂખ લાગી તો નાસ્તો કરી લેવાનો, અને પછી લઈને બેસવાનું મેથ્સ. અને હું એની સાથે મેથ્સ લઈને બેસતો. હું ગણતો જાઉં, મને કોઈ પણ ડાઉટ હોય. મારાથી નાનો હતો એ છોકરો, મારાથી છોકરો નાનો હતો, પણ નવો હતો. એ દિલ્હી આવ્યો ત્યાં સુધી એને એ પણ નહોતી ખબર કે આઈએએસ જ ઇવેન્ચ્યુઅલી કલેક્ટર બને. એટલો નાદાન છોકરો, કારણ કે બહુ મોટા બિઝનેસ ફેમિલીમાંથી આવતો હતો. તો એને ગવર્મેન્ટ જોબ્સ ને બધું, મોટા ભાગે મિડલ ક્લાસમાંથી લોકો ગવર્મેન્ટ જોબ માટે વધારે આવતા હોય, રિચ ફેમિલીઝમાંથી ઓછા આવતા હોય, તેના બધી વસ્તુની ખબર નહીં. તો જીએસ અંગે મારી પાસેથી માર્ગદર્શન લેતો, અને મેથ્સ અંગે હું એની પાસેથી શીખતો. તેને તરત પૂછી લઉં કે તું મને સમજાવ, બરાબર. એમ મારું કામ ચાલે. સીસેટમાં મેં પછી ક્યારે પાછું વળીને નથી જોયું, બરાબર. અપ્રોચ મારી પાસે ક્લિયર હોવો જોઈએ. તો મેં 4-5 કલાક જીએસના કોઈ એક સબ્જેક્ટ માટે ફાળવેલા હતા, અને બાકીનો 1.5-2 કલાકનો સમય હું આની પાછળ ફાળવતો, બરાબર. દેટ્સ ઇટ. 6-7 કલાકનું વાંચન તમે કરો, 8 કલાકનું વાંચન કરો, બહુ થઈ જાય. 10-12 કલાક ના કરવું પડે. ખબર નહીં તમારાથી થતું હોય તો કરજો. સામાન્ય માણસોથી એ ન થાય, મારાથી પણ ન થાય. થઈ જાય, શોખ છે મને એટલે થઈ જાય, પણ ઓર્ડિનરીલી જોઈએ ને તો મોટાભાગના માણસોની કેપેસિટી એટલી હોતી નથી કે 10-12 કલાક એ બુક્સ લઈને બેસી શકે. એ અલગ માણસો હોય છે, બરાબર. આ તમારે અત્યારે કરવું જોઈએ. 4-5 કલાક જીએસના કોઈ કોર્સ સબ્જેક્ટ પાછળ આપો, બાકી 1.5-2 કલાક મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરો. અને જે ઉપરાંત 1 કલાક ફાળવી શકો તો કરંટ અફેર્સ માટે ફાળવો. ફાળવી શકો તો. આવી શરત હું મૂકતો નથી, ચોઇસ કોઈ આપતો નથી કે જ્યારે યુપીએસસીની બેચ હોય, કારણ કે યુપીએસસીની બેચ પહેલા તો ચાલે લાંબા સમય સુધી, વર્ષેક સુધી તો ચાલે જ. અને બીજું કે ત્યાં આગળ ચોઇસ આપવાનું કોઈ કારણ જ નથી. છાપા નથી વાંચતા તો ફેંકાઈ ગયા તમે. ઇંગ્લિશ વાંચવું જ પડે, અને ઇંગ્લિશમાં જ ખબરો તૈયાર કરવી પડે. પણ જ્યાં સુધી વાત રહી સ્ટેટ સર્વિસીસની, તો હું એક આ ચોઇસ આપતો હોઉં છું કે કદાચ ને તમે છાપા ન વાંચતા, મને ખૂબ ગમશે કે જો તમે છાપા વાંચશો. મેં અહીંયા આગળ જ લાસ્ટ બેચમાં જે છોકરાની હમણાં વાત કરી ને કે 21 વર્ષનો છોકરો છે ને આ વખતે મેન્સ આપે છે, પૂછજો એને. મેં છોકરાને ગયા વર્ષે અહીં આગળ ઊભા 3.5 થી 4 કલાક છાપું કેવી રીતે વંચાય
આવું 3-4 દિવસ સુધી સમજાવેલું છે. 3.5 થી 4 કલાક અ ડે છાપું ખોલીને કે આ ખબર અગત્યની છે, આમાંથી આ સમજાય, પેલામાંથી હમણાં બનશે તો એક એક્ઝામ્પલ તમને આપું. ધેટ થિંગ મને ખૂબ ગમે કે જ્યારે છોકરાઓ છાપા વાંચે અને મારી પાસે લઈને આવે કે સર મને સમજાવો ને. આઈ ઓલવેઝ ઇન્વાઇટ ધોઝ થિંગ્સ, બરાબર. પણ મેજોરિટી છોકરાઓના નથી થતું, 90% છોકરાઓથી આ નથી થતું, હું જાણું છું. એટલે હવે હું એ બાબતનો જીપીએસસી માટે બહુ આગ્રહ નથી રાખતો કે તમે બધું જાતે વાંચો. શું કરી શકાય? મંથલી મેગેઝિન કોઈ તમને સારું દેખાતું હોય, રેડિટ, ગોટ ધ પોઈન્ટ. અથવા તો 6 મહિના પૂરા થાય, પરીક્ષા આપવાની છે, બરાબર, તો એની પહેલા કોઈકને આખો એક જસ્ટ તૈયાર કર્યો હોય, કમ્પાઇલેશન તૈયાર કર્યું હોય, પ્રિલિમ્સ સ્પેશિયલ ટાઈપનું આવતું હોય છે ને. મોટાભાગે એ લોકો એરિયાઝ કવર કરી લેતા હોય, કારણ કે ટીમ કામ કરતી હોય છે ત્યાં આગળ, બરાબર. અને તમારી સ્ટેટ સર્વિસીસની એક્ઝામ્સમાં એટલું બધું હાઈ લેવલનું નથી હોતું, તો તમે એ પ્રમાણે કદાચ કરી લો તો એ સારું. ફરી વાર કહીશ, પ્રેફરન્સ ન્યૂઝપેપર્સને જ આપવાનો હોય, પણ જો તમે નથી કરી શકતા તો તમે આ રીતે કોઈક મેગેઝિન ઉપર આધાર રાખી શકો છો, રાઈટ ને? આટલું કરો તો તમારે જે 200 માર્ક્સનું પેપર આપવાનું છે, કટ ઓફ જેટલું તમારે જોઈએ છે એ થઈ જ જાય. છોકરાઓને કેવું હોય છે ખબર છે, સર 200 ક્વેશ્ચન્સ, 200 મને આવડવા જોઈએ. અરે ભાઈ, 200 માંથી 200 તો તમારા સરને નથી આવડતા, મને નથી આવડતા. હું તો એ પણ શક્યતાને નકારતો નથી કે તમે મારી સામે 25 સવાલો બંધારણના મૂકો, બને કે 2-4 મને ના આવડતા હોય, મને સ્વીકારવામાં કોઈ શરમ નથી, બરાબર. પેલા આવતું હોય ને આપણે યુટ્યુબ પર, કિંગ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, અમુક ટીચર્સ પોતાની જાતને કહેવડાવતા હોય, બંધારણના નિષ્ણાત. જો કે હું પણ ક્યારેક આ ન્યૂઝ ચેનલ્સ ઉપર જતો હોઉં, દૂરદર્શન કે એવી કોઈ જગ્યાએ, તો એ લોકો મારા નામ સાથે લખી દેતા હોય છે બંધારણના નિષ્ણાત. હું ના પાડતો હોઉં છું, પણ અમુક ન્યૂઝ ચેનલ્સમાં બને કે લોકોનું માર્કેટ એ જ રીતે કામ કરતું હોય તો લોકો લખી દેતા હોય બંધારણના નિષ્ણાત. હું નથી, બરાબર. તો મારા પણ ખોટા પડી શકે, એ હું વાત માનું છું, ખોટા પડી શકે. આમાં કોઈ 100% પરફેક્ટ ન હોય, બરાબર. કટ ઓફ તમારું 50% આસપાસ રોકાતું હોય છે. તમને કોણ કહે છે કે 200 માર્ક્સ લઈને આવો? જો 105 માર્ક્સે મારું કટ ઓફ રહેતું હોય, મારે 106મો માર્ક નથી જોઈતો. મારે 105 ની ઉપર 0.1 મને કોઈક આપતું હોય તો મારે એ પણ નથી જોઈતું. મારે 105 થી 105 જ જોઈએ છે. અપ્રોચ આપણી અંદર છે, નથી તો લાવી. આ પ્રોફેશનલ અપ્રોચ કહેવાય. એ કહેવું બહુ ફેન્સી લાગે ને, છોકરાઓ 200 આપણે ટાર્ગેટ કરવાના. તમારી પાસે પૂરું એક વર્ષ હોય ને તોય તમે 200 ક્વેશ્ચન્સ ટાર્ગેટ નહીં કરી શકો. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ હમણાં લેવલ ડિવાઇસ પ્રિલિમ્સ. લોકો પૂરું પેપર નથી વાંચી શક્યા અને હું છોકરાઓને એમ કહું કે 200 ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરીને આવજો. પેપર વંચાયું હતું. ઇટ વોઝ અ વેરી લેન્ધી પેપર, વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પેપર. તો એ નહોતું થઈ શકતું. તો ત્યાં આગળ ઈ કરવાના આવે છે, બને કે 50 ક્વેશ્ચન્સમાં તમારે ઈ કરવાના આવે, નથિંગ રોંગ ઇન ધેટ. ટાર્ગેટ 150 ક્વેશ્ચન્સ. આપણી કેપેસિટીને પણ જોઈએ. 2 કલાકનો સમય છે ને કે 5 કલાક આપે છે? આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ડીવાયએસઓ પ્રિલિમ્સ પછી તે સબક લઈ લો. ડીવાયએસઓ પ્રિલિમ્સ ફિક્સ પગારવાળી જોબ માટેની નોકરી, એના માટેની આ પરીક્ષા. જો એના પેપરમાં આવું હોય તો ક્લાસ 1 ટુ પ્રિલિમ્સમાં તો કેવું હોય? હા કે ના? આ મારે વિચારવાનું હોય. એ પ્રમાણે મારી તૈયારીઓને એક ઓપ આપવાનો હોય ને એક ડિઝાઇન મારે સેટ કરવાની હોય. યસ ઓર નો? તમે દરરોજના 4 થી 5 કલાક કોર સબ્જેક્ટ્સમાંના કોઈ એકને આપો. 1.5-2 કલાકનો સમય તમે મેસેજને પાછળ આપો. આ મોર દેન સફિશિયન્ટ છે. અને જો આ સબ્જેક્ટ્સને તમે કરી લીધા, એવરેજ તમે વિચારો કે 30 ક્વેશ્ચન્સ પણ આવે ને તો યુ આર સમવેર અરાઉન્ડ 120 માર્ક્સ. ઇટ વુડ બી ઓલવેઝ મોર દેન ધેટ. જો કરંટ અફેર્સના ક્વેશ્ચન સાથે એડ કરી દો તો 150 થઈ જ જશે, 101% થઈ જશે. આયુર્વેદિકમાં પણ કદાચ તો 150 ન થાય ને તો 120 થી ઓછા તો ક્યારે નથી હોતા. પણ સર નેગેટિવ થાય તો નેગેટિવ ન થાય એના માટે તમે કોચિંગમાં આવ્યા છો. એના માટે તો તમારે ટેસ્ટ પ્રેક્ટિસ કરવાની હોય. એના માટે તો સબ્જેક્ટને ડેપ્થમાં સમજવાના હોય. સર નેગેટિવ બહુ થાય છે તો સબ્જેક્ટ ના આવડતા હોય તો નેગેટિવ થવાના જ છે ને. સર નેગેટિવ માર્કિંગ થાય ને એટલે પછી સ્કોર ઓછો થઈ જાય છે. અત્યારે કામ આપણે એ કરવાનું હોય કે હું મારી એક્યુરસી વધારીશ. ઢગલાબંધ એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને આવડતું હોવા છતાં નેગેટિવ માર્કિંગ બહુ થઈ જાય છે. હું તમને મારો અંગત કિસ્સો કહું. યુપીએસસીની અમારી પરીક્ષામાં
જીએસનું જે પેપર હતું એના જ માર્ક્સ ગણે. તમને ખબર ને સીસેટ ક્વોલિફાઈંગ હોય છે ત્યાં આગળ. જીએસના ક્વેશ્ચન્સ કેટલા? 100. પહેલો અટેમ્પ્ટ. અને હું નેવ ઇન ધ સેન્સ કમ્પ્લીટલી ઇનોસન્ટ. ઇનોસન્ટ કયા અર્થમાં? મને બજારની અસરો બહુ નહોતી મારા ઉપર હાવી થઈ. આપણા ફિલ્ડમાં નેવ ઇનોસન્ટ એને કહેવાય કે જેના ઉપર બજાર હાવી ન થયું હોય. બરાબર. લોકો કહે કે સિલેબસ પતી ગયો કે નહીં, પેલું મેગઝીન વાંચી નાખ, મને મને કોઈ ફરક ના પડે, હું મારી પેસમાં ચાલતો હોઉં. બરાબર. તો હું એ બધાથી અલિપ્ત. તો મને ખબર નહીં કેટલા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરે, એ બધું ગણિતમાં બહુ કર્યું હતું, સિમ્પલ ગણિત કે લાસ્ટ કટ ઓફ આટલું હતું તો મારે એની આસપાસ ક્યાંક કરવું જોઈએ. એટલે 100 ક્વેશ્ચન્સ હતા. યુ વોન્ટ બિલીવ, હું પહેલા એટેમ્પ્ટમાં ફક્ત 65 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરીને આવ્યો હતો. કેટલા? 65. બહાર આવ્યો, 2-4 ઓળખીતા મળ્યા. તારું તો નહીં થાય. તને થોડીક પણ ખબર પડે છે? 100 માંથી ખાલી 65 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરે એટલે થોડુંક તો સેટબેક જેવું લાગે. મેન્ટલી ગમે એટલા સ્ટ્રોંગ હોય, થોડુંક તો સેટબેક લાગે. ઘણા બધા લોકો આવું કહે છે ક્યાંક આપણે તો ખોટા નહીં પડીએ, પણ મારો પોતાનો એટીટ્યુડ પાછો એવો રહ્યો છે. બરાબર. આખી દુનિયા એક તરફ હોય તો હું જે કરવાનું હોય એ જ કરું. થોડીક સેટબેક તો લાગે, માણસ છીએ. બરાબર. થોડુંક તો એવું થાય કે સાહેબ ખોટા તો નહીં, પણ પછી એ જ ખોટો હશે. બરાબર. 65 માંથી મારા લગભગ 56 કે 57 જેટલા સાચા હતા. અરે ગણીમાં પણ એ વખતના કટ ઓફ ને બધા તમે જોઈ લેજો, કટ ઓફ કરતા હું ઘણું ઉપર હતું. એક્યુરેસી કહેવાય. અરે ગણીમાં પણ મને એવા મળ્યા કે જે કંઈક મેં તો 90 એટેમ્પ્ટ કર્યા. વેરી ગુડ. 45 સાચા, 45 ખોટા. તો નેગેટિવ થઈને પછી આવી ગયું 30 પર. 30 દુની 60 માર્ક્સ આવે. બરાબર. મારું નેગેટિવ થયું માંડ 9 ક્વેશ્ચન્સનું, એટલે કે દેટ વુડ બી અરાઉન્ડ 3 ધેટ્સ ઇટ. તો 52 ની આસપાસ મારા સાચા થયા. તો મારો સ્કોર થયો 104 ની આસપાસ, જે તે વખતે જે રહ્યું હશે. અરગડીમાં પણ એ વખતે કટ ઓફ લગભગ એની જ આસપાસ રહેતું, 95-96 ની આસપાસ રહેતું. આઈ વોઝ વે બિયોન્ડ ધેટ. હું આ કહેવા માંગુ છું, 200 ક્વેશ્ચન્સ એ મૂર્ખને એટેમ્પ્ટ કરવા પડે કે જેની એક્યુરસી નથી, જેને તુક્કા મારવાના છે. વિચારો કે તમે તૈયારી કર્યા વગર ગયા હોવ, પરીક્ષા આપવાની છે નક્કી છે, પણ તૈયારી તમે કોઈ કરી નથી, તમે શું કરશો ત્યાં? એક પણ સવાલ છોડશો? સવાલ કોનાથી છૂટે? જેને આવડતું હોય. હા કે ના? જેને આવડતું નથી એને તો ખબર છે કે આમ જવાના તો આ રીતે જઈએ, જવાના તો ખરા જ, તો થોડોક પ્રયત્ન કરી લઈએ ને. સંભાવના રહેલી છે કે કદાચ તુક્કા સાચા પડી જાય અને પાસ થઈ જાય. તો 200 ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરો ને. આ અભિગમ એ લોકોનો, એ મૂર્ખ લોકોનો હોય. પણ જેમ કે મૂર્ખાઓની હંમેશા બહુમતી હોય, એ લોકો મેજોરિટીમાં જ હોય, અને મેજોરિટી એ માઇનોરિટીને પ્રભાવિત કરવાની કોશિશ કરે. તમારે માઇનોરિટીમાં રહેવાનું છે અને લોકોથી પ્રભાવિત નથી થવાનું. ઘેટાઓથી જ આ બજાર ચાલે છે. ફ્રેન્કલી સ્પીકિંગ, ઘેટાઓથી જ આ બજાર ચાલે છે. બાકી યુટ્યુબ પર આજે બૂમ બરડા પાડવામાં આવે છે, ઘણી વખત તો અશ્લીલ હરકતો કરી દેવામાં આવે છે. બરાબર. આ કેવી રીતે ચાલતું હોય? એને જૂના વર્ગ કોણ હોય? સભ્ય સમાજ આવું બધું ગ્રહણ કરે? સોફિસ્ટિકેટેડ માણસો આવું બધું કન્ઝ્યુમ કરે? ન કરે. તો સ્વીકારજો કે તમારી આસપાસ લાઇબ્રેરીમાં જે લોકો બેઠા છે, બરાબર, કે પછી તૈયારીમાં ઘણી વખત સહાધ્યાયી તમારા જે હોય, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમારી બાજુમાં બેસતા લોકો, એમાં મોટા ભાગના છે કે જેનું કન્ઝમ્પશન લેવલ જ આ છે. 200 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાની કોઈ જરૂર નથી. ટાર્ગેટ કરો 150, 160, ડન. એ અત્યારથી વિચારેલું હશે તો તમે ટેસ્ટ પણ એ પ્રમાણે આપશો. મારી પાસે ઘણી વખત વિદ્યાર્થી આવે, પહેલા આપણે GCERT ના ટેસ્ટ લેતા હોઈએ છીએ. બરાબર. GCERT પછી યુનિટ વાઇઝ સબ્જેક્ટના ટેસ્ટ લેતા હોઈએ છીએ. બરાબર. ઇંગ્લિશ લેંગ્વેજની આપણે અલગથી વાત કરીશું, મેન્સ માટે, GPSC UPSC માટે. બરાબર. અત્યારે એ ચર્ચા સ્થાને છે. હું ઓવરઓલ એક પ્રિપરેશનની સ્ટ્રેટેજી આપને સમજાવી રહ્યો છું. બરાબર. એના માટે આપણે અલગથી સેશન પછીથી કરીશું. બરાબર. અને જેનો જ્યારે સમય આવે ત્યારે જ વિચારવું. બરાબર. મેન્સનો સમય પાછળથી આવશે તો એની હું અલગ જે વાત કરવાની છે પાછળથી કરીશ. બરાબર. પછી એવું નહીં કે કોઈક આવે સર ઇન્ટરવ્યુ તૈયારી આપણે ક્યારે કરીશું. હા, તો પહેલા તમારું ઇન્ટરવ્યુ થવાનું છે, પછી મેન્સ, પછી પ્રિલિમ્સ. બરાબર ને? ઓકે. તો વાત આપણે કરી રહ્યા હતા કે આ જો વાત મારા મગજમાં બેસી ગઈ હોય, પહેલેથી મને ખબર હોય, તો ટેસ્ટ આપતી વખતે કેટલા ક્વેશ્ચન્સ એટેન્ડ કરવા એનો પણ એક રેશિયો અપ્રોચ મારી અંદર આવે. તો છોકરાઓ આવે મારી પાસે, 100 ક્વેશ્ચન્સનો ટેસ્ટ લીધો હોય, મને એમ કહે કે સર 65 જ માર્ક્સ આવે.
બહુ સરસ. સારું હોત કે તમે 75 લાવત, બરાબર, પણ 65 આવે તો નિરાશ ન થાવ. હું ક્યારે એમને ખખડાવતો નથી કે તારો સ્કોર બહુ ઓછો આવ્યો. આપણે ત્યાં તો ગાંધીનગરમાં એ ચાલ્યું છે ને, પાછું ઘરે રિઝલ્ટ મોકલાય છે, ખબર છે? ઘરે રિઝલ્ટ મોકલવામાં આવે કે તમારા છોકરાના આટલા જ માર્ક્સ આવ્યા. સારું છે, કદાચ હવે પેલું સ્કૂલ્સમાં હોય છે પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ, એવું પણ શરૂ થશે ટૂંક સમયમાં, બરાબર. મારો દીકરો છે ને 2જા ધોરણમાં, હવે તો એની સ્કૂલ હમણાં બદલી છે, પણ પહેલા ધોરણમાં જ્યાં સુધી હતો એ યુકેજી એલકેજી એને જ્યાં કર્યું ત્યાં અમારે દર મહિને પેરેન્ટ ટીચર મિટિંગમાં જવાનું થતું, બરાબર. હવે આવી પેરેન્ટ ટીચર મિટિંગ તમારા માટે કરવી પડે, એટલે તમે તો પહેલા કે ધોરણમાં કે યુકેજીમાં સેવન આવવું પડે ને. ઘરે સ્કોર જાય છે કે તમારા છોકરાનો પરફોર્મન્સ તમે જુઓ, બરાબર. વાહિયાત વાતો. 65 માર્ક્સ આવે ઘણો સારો સ્કોર છે. મારે એટલા જ આવતા, બરાબર. વાજેરામ અને રવિમાં હતું, મારો સ્કોર એની આસપાસ જ રહેતો, બરાબર. અને જે લોકોનો સ્કોર બહુ હાઈ રહેતો એ લોકો 4-5 વર્ષ સુધી યુપીએસસી એન્ટ્રન્સ પણ પાસ નહોતી કરી. હા, એટલે પછી એવું નહીં માની લેવાનું કે આપણે સંવિધાનમાં જોડાઈએ કે બીજે ક્યાંક જોડાઈએ તો આપણો સ્કોર ઓછો જ આવવો જોઈએ. સરને ઓછો આવતો તો અમારે ચાલે, તો જ પાસ થાય, એવું નહીં, બરાબર. રિયલ એક્ઝામ ત્યાં છે, અહીંયા આગળ તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ, ઇટ્સ નોટ અબાઉટ સ્કોરિંગ મોર, ઇટ ઇઝ અબાઉટ લર્નિંગ હાઉ ટુ એટેમ્પ્ટ ક્વેશ્ચન્સ. કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં મારે કેવી રીતે ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવા, એની સ્ટ્રેટેજી બનાવવી, એ ટેસ્ટ પ્રેક્ટિસ કહેવાય. 100-200 ટેસ્ટ આપે એ ટેસ્ટ પ્રેક્ટિસ નથી. 2 ટેસ્ટથી આ વાત સમજાઈ જાય તો 2 ટેસ્ટ રાખો. આજે મેં તમને કંઈક ભણાવ્યું, વાંચી લેજો. હો, આવતીકાલે ટેસ્ટ છે તો વાંચી લેશો, કાલે આવશો અને લેક્ચર શરૂ થતા પહેલા તમને મેનેજમેન્ટમાંથી ટેસ્ટ પેપર મળી જશે. અડધા કલાકનો ટેસ્ટ તમે આપશો, પછી હું સોલ્વ કરાવીશ 10 મિનિટમાં. સર, મારા તો બધા જ ક્વેશ્ચન્સના આન્સર સાચા પડ્યા. હું તો કેટલો હોશિયાર. તો કાલે ભણાવ્યું, આજે પૂછ્યું તો મારા છોકરાને આવડે છે. અઠવાડિયા પછી તમને યાદ છે, મહિના પછી કેટલું યાદ છે, અને 6 મહિના પછી જયારે પરીક્ષા છે ત્યારે આમાંનું કેટલું યાદ રહેશે? સર, તો ત્યારે જોયું જશે. છોકરાઓને આ રીતે ફૂસલાવવામાં આવે છે ડેઇલી ટેસ્ટના યુઝલેસ પ્રેક્ટિસીસ દ્વારા. ઓબ્વિયસ છે ને. આજે મેં તમને 1857નો વિપ્લવ ભણાવ્યો અને કાલે પૂછ્યું કે જણાવો છોકરાઓ કે 1857ના વિપ્લવમાં અલગ અલગ સ્થળોએથી કોણે કોણે આગેવાની લીધી હતી, તો તમને આવડવાનું છે ને, ચોક્કસથી આવડવાનું. મેં તમને આજે બજેટનું સ્ટ્રક્ચર ભણાવ્યું, સમજાવ્યું કે ભાઈ આની અંદર રેવન્યુ એક્સપેન્ડિચર આને કહેવાય, કેપિટલ એક્સપેન્ડિચર તેને કહેવાય, રેવન્યુ રિસીટ્સ કેપિટલ રિસીટ્સ આવી હોય, ડેટ નોન ડેટ કેપિટલ રિસીટ્સ આવી હોય, બધું જ મેં તમને શીખવાડ્યું. અને પછી આવતીકાલે ટેસ્ટમાં કહું કે બજેટનું માળખું સમજાવું, તમને આવડવાનું જ છે. સવાલ એ છે કે અઠવાડિયા 10 દિવસ પછી એવાનું કેટલું યાદ છે. આ રીડિંગ માય પોઈન્ટ. આવા બેન્ચમાર્ક સેટ ન કરો કે હું ડેઇલી ટેસ્ટ આપીશ કે વીકલી ટેસ્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ કરી આવીશ અને મારી એક્ઝામની પ્રિપરેશન સારી કહેવાશે. આવું નથી હોતું. આ સ્કૂલ કોલેજની એક્ઝામ જ નથી. આ સ્કૂલ કોલેજની કોઈ એક્ઝામ જ નથી. આ લોંગ ટર્મ પ્રિપરેશન છે. લોંગ ટર્મ પ્રિપરેશન એટલે કે 6, 6.5, 7 મહિને મને કેટલું યાદ છે, ધેટ મેટર્સ. હવે ક્લિયર? તો એમસીક્યુઝ જે એટેમ્પ્ટ કરવાના છે એમાં કોઈ જ હળબડાટી નહીં, ઉતાવળ નહીં, શાંતિથી કામ કરવાનું. તૈયારીનો સૌથી અગત્યનો મંત્ર, કોર સબ્જેક્ટ ભણવાના, બને એટલા ડેપ્થમાં કોન્સેપ્ચ્યુઅલ ભણવાના, એવા કે જેથી મેન્સ માટે એને ફરીવાર ન ભણવા પડે. હું પહેલા પ્રિલિમ્સ કરી દઉં અને પછી રિઝલ્ટ આવશે ને પ્રિલિમ્સનું, પછી મેન્સ કરીશ. એવું આ ક્ષેત્રમાં આજ દિન સુધી કોઈને થયું નથી, થાય જ નહીં. બંધારણ છે. પ્રિલિમ્સમાં અલગ બંધારણ અને મેન્સમાં બંધારણ બદલાઈ જવાનું. ભારતનો ઇતિહાસ પ્રિલિમ્સ માટે તમારે અલગ ભણવાનો છે અને મેન્સમાં તો સાવ અલગ આવશે, એવું બનવાનું. ભૂગોળ તો ભૂગોળ જ રહેવાનું કે પરીક્ષા બદલાય છે. તો કેમ તમારે પરીક્ષાએ તૈયારી બદલવી છે? મને તે સમજાતું નથી. વિષયો એ જ છે તો શાંતિથી એકવારમાં એને બેસીને ભણી લો ને. ખાલી અપ્રોચ બદલવાનો આવે. ઉદાહરણ તરીકે આજે મેં તમને મૂળભૂત અધિકારો ભણાવ્યા, બરાબર.
અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવે, ડિટેલમાં સમજાવે. ડન. હવે જ્યારે મેન્સ માટે તમે આવો તો આ બંને વચ્ચેનો સંબંધ એકલો મારે તમને સમજાવીને જવાબ લખાવડાવવાનો. નવું કશું ના આવે. અમુક એવા ઓબ્ઝર્વેશન્સ હોય કે જે તમે કદાચ પ્રિલિમ્સની તૈયારી વખતે ના લીધા હોય, એ થોડાક ઉમેરી દેવાના, બહુ જ હોય, એકાદ બે હોય, અને સીધો જવાબ લખવાનો હોય. મેન્સની ક્યારેય કોઈ અલગ તૈયારી ના હોય. દિલ્હી જ્યારે અમે હતા ને ત્યારે ઘણા એવા હતા કે જે એવું કહેતા મેન્સ પહેલે કરनी है, प्रीलिम्स बाद में करनी है. એટલે કે મેન્સની તૈયારી પહેલા કરતા. હવે મેન્સની તૈયારી પહેલા પોસિબલ જ નથી, પણ એ કયા અર્થમાં કરતા? ઓપ્શનલ સબ્જેક્ટ્સના અર્થમાં, કારણ કે ત્યારે ઓપ્શનલ સબ્જેક્ટ્સ બે હતા. હવે તમે જુઓ પ્રિલિમ્સની પેટર્ન, યુપીએસસીની પેટર્ન કેવી, જેમ કે મેં જૂનમાં પરીક્ષા આપી, લગભગ જુલાઈ ઓગસ્ટની આસપાસ અમારું રિઝલ્ટ આવ્યું હતું, લગભગ ડિસેમ્બરમાં પરીક્ષા. રહ્યા કેટલા મહિના? સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, 3 મહિના. હવે 3 મહિનામાં જીએસ આખું કરવાનું, ઓપ્શનલ સબ્જેક્ટ્સ કરવાના, 2 લેંગ્વેજીસના પેપર્સ કરવાના, એસે કરવાનું, આટલું થાય ના થાય. 2 ઓપ્શનલ સબ્જેક્ટ્સ તો આખા પૂરા કરવા નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ બની જાય. તો એટલા માટે ઓપ્શનલ સબ્જેક્ટ્સની તૈયારી લોકો પહેલા રાખતા. ઘટો પણ એને એ લોકો કહેતા કે મેન્સની તૈયારી મેં પહેલા કરી છે, બાકી જીએસની તૈયારી પહેલા કેવી રીતે પોસિબલ છે? પોસિબલ જ નથી. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ મેન્સની તૈયારી પ્રિલિમ્સની પહેલા તો નથી જ કરવાની, પણ એને પ્રિલિમ્સની પછી પણ નથી કરવાની, એ પ્રિલિમ્સની સાથોસાથ જ કરવાની છે. હા, હું એ કહીશ, મેન્સના અમુક અલગ વિષયો છે જેની તૈયારી તમારી પાછળથી અલગ થાય. ઉદાહરણ તરીકે હવે જે નવું સિલેબસ છે એ પ્રમાણે તમને એમણે ગવર્નન્સ સાથે સોશિયલ ઇશ્યુઝ પણ જોડીને આપ્યું છે, તો આ અલગ તૈયારી કરવી પડે. પ્લસ ઇન્ડિયન સોસાયટી એક અલગ ટોપિક મૂક્યો છે, આની પણ અલગ તૈયારી તમારે કરવી પડે. દેટ્સ ઇટ. એથિક્સનું આખું અલગ એક પેપર છે, હા, એની તૈયારી તમારે અલગ કરવી પડે. લેંગ્વેજીસ હવે તો જો કે ક્વોલિફાઈંગ નેચરની થઈ ગઈ છે મેન્સમાં, એટલે એ વધારે સતાવનારો વિષય નથી, પણ તોય લેંગ્વેજીસ તમારે તૈયાર કરવી પડે. અને એમાંય જ્યારે તમે સ્કૂલ છોડ્યા પછી ક્યારે નિબંધ લખ્યા જ ના હોય, ગદ્ય સમીક્ષા કરી જ ના હોય, સંક્ષેપીકરણની ક્યારેય કોઈ પ્રેક્ટિસ ના કરી હોય સ્કૂલ છોડ્યા પછી, તો સ્વાભાવિક છે કે એમાં તમને ન સમજાતું હોય, તો એના માટે અલગ પ્રેક્ટિસ જોઈએ. પણ આ 5 વસ્તુઓ માટે જ તમારે મેન્સની તૈયારી, અને પ્લસ એસે 6 વસ્તુ, આ 6 વસ્તુઓ માટે જ મેન્સની અલગ તૈયારી કહેવાય. કઈ કઈ વસ્તુઓ? ગવર્નન્સ એન્ડ સોશિયલ ઇશ્યુઝ, બીજું ઇન્ડિયન સોસાયટી, ત્રીજું એથિક્સ, ચોથું એસે, અને 2 લેંગ્વેજીસના પેપર્સ. દેટ્સ ઇટ. અને આ 6 વસ્તુઓ કરવા માટે 1.5 મહિનાનો સમય મોર દેન સફિશિયન્ટ છે. જો કે હવે તો તમને જીપીએસસીમાં સમય થોડો વધારે જ મળે છે મેન્સની તૈયારી માટે, કારણ કે પરીક્ષા આવતા વાર લાગે છે, પણ તોય 1.5 મહિના 2 મહિના બહુ થઈ ગયા. એટલે જ આપણે જે બેચનું માળખું ડિઝાઇન કરીએ છીએ અને આ જ રીતે કરીએ છીએ કે પ્રિલિમ્સ પહેલા લગભગ 6-6.5 મહિના સુધી વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ, અને પ્રિલિમ્સ પત્યા પછી એમને 2 મહિના માટે પાછા બોલાવીએ છીએ. આમ કરીને ટોટલ 7 થી 8 મહિનાનું આપણે મોડ્યુલ ડિઝાઇન કરતા હોઈએ છીએ. મારી વાતો મગજમાં ઉતરે છે? તો પ્રિલિમ્સ માટે સર મને ભણાવશે, આટલું ભણાવશે, અને પછી મેન્સ વખતે તેટલું આ જ વિષયમાં ભણાવશે, એવું આપણે ત્યાં કંઈ નથી. કોઈને ત્યાં ન હોવું જોઈએ, દિલ્હીમાં તો નથી જ, બરાબર, પણ આપણે ત્યાં આ ઊભું કરાય છે, બરાબર, એનાથી બચજો. હા, ઓનલાઈન જે મિત્રો જોઈ રહેલા છે એમને હું ખાસ કહીશ કે અત્યારે જે બેચ તમે ઓનલાઈનમાં જોઈ રહ્યા છો દેટ વુડ બી ટિલ પ્રિલિમ્સ, બરાબર. મેન્સનું આન્સર રાઇટિંગ કે એ બધું અહીંયા આગળ કવર નહીં થાય, એના માટે તમે ઓનલાઈન બીજા કોર્सेस લઈ શકો છો. પણ જ્યાં સુધી ઓફલાઈનની વાત છે, આપણો આખો આજે કોર્સ રહેશે, એમાં પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ, ત્રણેની તૈયારીઓ એક સાથે જ થશે અને કોન્સેપ્ટ એક સાથે જ ભણાવવામાં આવશે. ઇઝ ધેટ ક્લિયર? મતલબ કે જીએસટી ભણ્યા બાદ, મારી પાસે જીએસટી શીખ્યા બાદ મારો વિદ્યાર્થી એને કોઈક ઇન્ટરવ્યુમાં સવાલ પૂછે કે વોટ ઇઝ જીએસટી, એના ઉપર 10 મિનિટ બોલી શકતો હોવો જોઈએ. આ રીડિંગ માય પોઈન્ટ. એને ફક્ત પ્રિલિમ્સની રીતે ન વિચારવું હોય કે જીએસટીનું પૂરું નામ હશે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એટલું મારો છોકરો બોલી દેશે. મારો દીકરો છે મોટો, તાત્પર્ય બીજા ધોરણમાં છે, એને પૂછજો તમે સીજીએસટીનું પૂરું નામ, તો બોલશે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એસજીએસટી તો કહેશે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, તો એ બોલી દેશે. તમે બોલી દો છો, તમે શું ગાળ મારી? તો જીએસટી એટલે કે પૂરું નામ 101મો બંધારણીય સુધારો નહીં, એ નહીં, એ બકવાસ નહીં. એટલું જ પ્રિલિમ્સમાં પણ ના ચાલે, પ્રિલિમ્સમાં પણ એનાથી આગળ જવું પડે, રાઈટ? તો તમે બધું જ દરેક કોન્સેપ્ટ ક્લાસમાં જે ભણશો એ પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ ત્રણેયની તૈયારી માટે ભેગું જ હશે. એટલે હું જે ભણાવીશ, આ સંસ્થામાં જે કામ થાય છે હું એની વાત કરું છું. તમે અહીંયા આગળ ન જોડાવ તો પછીનો મુદ્દો છે. તમે આ બધું જાતે જ કરતા હો તો ગુડ ઇનફ, બીજી કોઈ સંસ્થામાં જોડાઈને કરવાના હો તો પણ ગુડ ઇનફ. આજે તમે ઓરિએન્ટેશન માટે આવ્યા છો તો ઓરિએન્ટેશન
એ બધા વિદ્યાર્થીઓ માટે હોય, ફક્ત આપણે ત્યાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે હોય એવું ના હોય, બરાબર. એટલે બધા માટે હું મોકરાશથી વાત કરી રહ્યો છું કે તમે અહીંયા જોડાઈને તૈયારી કરવાના હો, આપણે ઓનલાઈન કોર્સ પર તૈયારી કરવાના હોય, કે બીજી કોઈ સંસ્થામાં જોડાઈને તૈયારી કરવાના હો, કે પછી મને જાતે રહીને તૈયારી કરવાના હો, સફળતાનો મંત્ર આ છે કે તૈયારી આ રીતે થવી જોઈએ. મેં આ રીતે સફળતા મેળવેલી છે, મારા વિદ્યાર્થીઓને પણ હું આમ જ તૈયારી કરાવડાવું છું. કલ્ચર થયું, એન્વાયરમેન્ટ થયું, બાયોડાયવર્સિટી થયું, બરાબર. આ બધાના નામે સમય વેડફાતો નથી, બરાબર. એન્વાયરમેન્ટ કયું તે ત્યાં શું કરી લીધું, બરાબર. તો કે શંકર્સ આઈએસ નું પેલું મટીરિયલ વાંચી લીધું, ઓકે. તો એની મદદથી આ વખતની એક્ઝામમાં કેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા? કોઈ જવાબ નહીં, બરાબર. ખાલી લિસ્ટ મોટું ના કરો કે મેં આટલું પૂરું કરી નાખ્યું. ક્વેશ્ચન એ રેઝ કરો કે મેં જે કર્યું એ પરીક્ષામાં કેટલું કામ લાગ્યું. આપણે ત્યાં પણ બહુ ખરાબ પદ્ધતિ છે, સિલેબસને વળગી રહેવાનું. શું સિલેબસને વળગી રહેવાનું? આ વખતની ડિવાઇસ ઓફ પ્રિલિમ્સમાં તમને રૂલ ઓફ લો વિશે ક્વેશ્ચન પૂછાયેલો હતો. શું રૂલ ઓફ લો, કાયદાનું શાસન, એ તમારા સિલેબસમાં ક્યાં આપેલું છે? આવા તો કેટલાય સવાલો હતા કે જે મેં એ પેપર એનાલિસિસમાં બતાવેલા છે. યુટ્યુબ પર વિડીયો ના જોયો તો આપ જોઈ લેજો કે સિલેબસમાં લખ્યું જ ના હોય એવા ટોપિક્સને એ લોકોએ સવાલ પૂછ્યા હતા. પણ તકલીફ છે પેલા સોકોલ્ડ ટોપર્સની, નસીબથી પાસ થયેલા ટોપર્સની, જે ખોટું માર્ગદર્શન આપે છે કે સિલેબસની પ્રિન્ટ કઢાવવાની અને દિવાલ ઉપર ચિપકાવી રાખવાનું, કે જેથી રોજ સિલેબસ તમારી નજરની સામે આવતો રહે અને તમે એનાથી ભટકી ના જાઓ. હા, તો નહીં ભટકી, પછી પેપરમાં ભટકી જશે. હા કે ને? સેપરેશન ઓફ પાવર્સ, બેલેન્સ ઓફ પાવર્સ, કેવા કેવા સવાલો પૂછાય છે, ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાય છે. અને હજુ એમ કહે છે કે નહીં, સિલેબસ આટલું જ છે, ઇન્ડિયન પોલિટી, બસ પૂરું. એમાં જે આવે, જે તમારા ટીચર શીખવાડે અને જેટલું બુકમાં આપણે બધું જ કરવાનું. ઇન્ડિયન ઇકોનોમી વાત પતી ગઈ. જેટલું તમને ભણાવાય બધું જ કરવાનું હોય, જેટલું તમને કરંટ અફેર્સમાંથી વાંચવાનું કહેવાય બધું જ કરવાનું હોય. હિસ્ટ્રી તો હિસ્ટ્રી, ટીચર જેટલું કરાવે બધું જ કરવાનું, બરાબર. પછી એમાં એવું નહીં કે પેલા સિલેબસ પ્રમાણે મને હજુ આપો, નહીં. અથવા તો સિલેબસમાં નથી એટલે હું નહીં કરું, નહીં. આ કરાવાયું. તમને જો એક્ઝામ વિશે વધારે ખબર પડતી હોય તો તમારે અહીંયા આવવાની જરૂર નહોતી, રાઈટ ને? આપણું જ તમારે રાખવું પડશે. તૈયારી માટે તમે જ્યારે કોઈના ઉપર વિશ્વાસ મૂકો છો ત્યારે પૂરા વિશ્વાસ સાથે, સમર્પણના ભાવ સાથે તમારે ઉતરવું પડે, બરાબર. એમાં પછી આપણે આપણી રીતે રસ્તો બદલવા જઈએ તો ના ચાલે. બોમ્બે જેવા શહેરમાં ગયા હોઈએ અને ત્યાં આગળ આપણે કેબ લઈએ કોઈ ચોક્કસ જગ્યાએ પહોંચવા માટે, બરાબર. મારે બાંદ્રા પહોંચવું છે અને હું ત્યાં એરપોર્ટ પર ઉતરું અને કેબ હાયર કરું, તો એ ડ્રાઈવર મને લઈ જશે અને મને બાંદ્રા પહોંચાડશે. રસ્તા મારે કહેવાનું હોય કે ભાઈ અહીંથી ટર્ન લેજે, ત્યાંથી ટર્ન લેજે. મને ખબર જ નથી કે સિટીમાં રસ્તો ક્યાંથી ક્યાં જાય છે. મને અમદાવાદ વિશે ખબર છે, બોમ્બે વિશે ખબર નથી, બરાબર ને? તો મારે એના ભરોસે છોડવાનું હોય. પછી હું એને સમજાવવા જાઉં તો એ ના છે, બરાબર. આ તો હજુ ઠીક છે, રસ્તો તો કદાચ આપણે ગૂગલની મદદથી કરી દઈએ. ફ્લાઇટમાં બેઠા હોય તો આપણે પાયલટને સમજાવી શકીએ કે ધ્યાન રાખજો, વચ્ચે પેલું એક ક્રેશ થઈ ગયું હતું એટલે પૈડા બરાબર ઉપર ગયા કે નહીં, એન્જિન લોક તો નથી થઈ ગયું, ચેક કરતો રહે છે, બરાબર. આપણે એને સમજાવીએ છીએ. ધેટ્સ ઇટ. તમારો જે સારથી છે, તમારો જે ગાઈડ છે, તમારો જે ટીચર છે, એ તમને એક રસ્તો સૂચવે. પહેલા તો ટીચરની ખરાઈ કરી લેવી. આમાં આટલું તમે કરી શકો કે ટીચર જેને હું બનવા માંગુ છું, મારો ગુરુ જેને માનવા માંગુ છું, એ ગુરુ બનવાને લાયક છે કે નહીં, બસ એટલી ખરાઈ કરી લેવાની. જો એ તમને સાચું લાગ્યું પછી એને જે રસ્તો સૂચવ્યો છે એ રસ્તા ઉપર ક્યારે શંકા ન કરી, એને સમર્પિત થઈને રહેવું, વળગ્યા રહેવું. અને એ જો કરશો તો રિઝલ્ટ મળશે. હું મારા ટીચરની સામે ખોટા સવાલ નહોતો કરતો. જેમ કે હમણાં જ મારે એક ટીચર એક્સપાયર થઈ ગયા, મેં યુટ્યુબ પર એમના વિશે વાત પણ કરી હતી, રવિન્દ્રન સર, ગ્રેટ ટીચર. મતલબ હું એમની પાસે ન ભણ્યો હોત તો આવું ન હોત એવું હું માનું છું, બરાબર. ઇન્ડિયન પોલિટી જે રીતે ભણાવતા, એમને ભણાવતા જોઈને હું ભણાવતા શીખ્યો છું, બરાબર. તો બસ આ સમર્પણનો ભાવ મારી અંદર હતો કે સર જે કરાવે મારે કરવાનું હોય, બરાબર. અને કરાવે એ કરવાનું હોય, મતલબ કે એમણે કરાવ્યું એટલું જ નહીં. ટીચર સારો એ હોય કે જે ભણાવે પોતે અને સાથે તમારે જાતે શું ભણવાનું એનું પણ ઇન્ડિકેશન આપતો હોય. હા કે ના? એ સાચું ટીચર. કોઈ સારું ટીચર એવું ના હોય. સારો ટીચર ક્યારે એવું ના કે મેં ભણાવ્યું એટલું જ કરવાનું. હું પણ જયારે અત્યારે કહી રહ્યો છું તેનો મતલબ શું થાય છે? મેં કરાવ્યું એટલું કરવાનું, મતલબ કે મેં કરાવ્યું એ અને સાથે જાતે જે કરવા માટે કહ્યું એ તમારે જાતે કરવાનું, બરાબર. સિલેબસમાં ક્યારેય પૂર્ણ વિરામ ના આવે, હંમેશા અલ્પ વિરામ આવે. ક્લાસમાં જે કરાવ્યું છે એમાં તમારે કંઈક ને કંઈક એડ ઓન કરતા રહેવાનું હોય. આજે જેમ કે બજેટના ડોક્યુમેન્ટ્સ કયા કયા હોય, હું લગભગ ઇન્ડિયન ઇકોનોમી બેચમાં જ હમણાં છેલ્લા
3 કે 4 કલાકથી બજેટ ડિસ્કસ કરી રહ્યો છું, બરાબર? તો બજેટના ડોક્યુમેન્ટ્સ કયા કયા છે મેં સમજાવ્યું. FRBM એક્ટ 2003 ની જોગવાઈઓ પ્રમાણે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ ડોક્યુમેન્ટ્સની સાથે બીજા કયા 4 ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડે મેં સમજાવ્યું. પણ સાથે એ પણ કહ્યું કે લેટેસ્ટ બજેટના જે ડોક્યુમેન્ટ્સ છે એમાંથી ડોક્યુમેન્ટ્સ તમે શોધજો, ઇન્ટરનેટ ઉપર મળી જશે. હવે જો વિદ્યાર્થી એ ના કરે તો ભૂલે નહીં, અને એમાંથી કંઈક સવાલ પૂછાય એને ના આવડે તો એના માટે જવાબદાર હું નથી, તમે છો. હા કે ના? આ વાતો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ મેં તમને ભણાવ્યું અને એમાં સમજાવ્યું કે દર વર્ષે બજેટની અંદર ટાર્ગેટ મૂકવામાં આવતો હોય છે કે આ વર્ષે અથવા તો આવતા વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકાર આટલા 1000 કરોડની કમાણી કરશે. તો હવે લેટેસ્ટ બજેટ આવ્યું તેમાંથી આંકડો શોધવાની જવાબદારી તમારી. એ લેટેસ્ટ આંકડાનો સવાલ જીપીએસસી પૂછે તમને ના આવડે તો તમે એવું ના કહી શકો સર ભણાવ્યું નહોતું. સર કોન્સેપ્ટ ભણાવ્યો તો તમને અપડેટ લેવાનું કહ્યું તમે લીધું નથી. યસ ઓર નો? 106 સુધારાઓ અત્યાર સુધી બંધારણમાં થયા છે તમે ભણાવ્યા. 107મો નથી થયો તો નથી ભણાવ્યો. પણ જો 107મો થાય તો એને સમજવો કેવી રીતે એ તો મેં તમને ક્લાસમાં ભણાવ્યું છે ને. બેચ પતી ગઈ, 107મો સુધારો થયો તો વાંચી લો. અને 107મો સુધારા વિશે સવાલ પૂછાય તો ત્યારે તમે એવી ફરિયાદ તો ના કરી શકો સર અમને ભણાવ્યું નહોતું. હું તો એટલે તો આપણી બુકની પણ નવી એડિશન લેવાનું છોકરાઓને ક્યારેય કહેતો નથી. તમારી પાસે 4થી એડિશન છે બંધારણની, 5મી એડિશન લેવાની જરૂર નથી. નુકસાન તો મારું જ છે ને. તમે દરેક વખતે નવી એડિશન ખરીદશો, જેમ કે અત્યારે આઈફોન લેવા માટે દોડો છો ને, 16 હતો તો એના 17 આવે તો મારે લેવો પડશે, બરાબર? હમણાં કિસ્સો વાંચો તો એક છોકરાનો પગાર 25,000, માત્ર 25,000. દર વર્ષે આઈફોનનું નવું વર્ઝન ખરીદે છે. ક્યાંથી? ઉધાર લઈ લઈને, EMI થી. 12% લઈને 36% સુધીનો ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે આ પ્રકારની લોન્સ ઉપર. છોકરાઓ આવી કિંમત ભરીને આઈફોનનું લેટેસ્ટ વર્ઝન, અપડેટેડ વર્ઝન લે છે, બરાબર? મારે તો 5 વર્ષથી ચાલે જ છે આ ફોન, કોઈ વાંધો નથી આવતો. આઈફોન જ છે, કોઈ વાંધો નથી આવતો. હજુ 5-7 વર્ષ ખેંચી શકશે, બરાબર? મારી પાસે એટલા બધા પૈસા નથી, બરાબર? એટલે હું બુક માટે પણ કહું છું કે મારી 4થી એડિશન છે તમારી પાસે બુકની, ડન. કરંટ અફેર્સ તો તમે વાંચતા જ હો, ઉમેરી દેજો ને. હું ઉમેરી આપી એની ક્યાં જરૂર છે? પણ ના સર, અમારે તો લેટેસ્ટ એડિશન જોઈએ, દર વર્ષે પછી જોઈએ લોકોના. એટલે તમે જોશો ને અત્યારે પુસ્તકો ઉપર વર્ષ લખાયેલા હોય છે. 2025ની અદ્યતન આવૃત્તિ. શું અદ્યતન? તો ડિઝાઇન બદલી, રંગરોગાન બદલ્યું, કવર પેજ બદલ્યું, બરાબર? અને તમે ખુશ થઈ ગયા. ડોન્ટ ડુ ધેટ. ડીડી બસુ સર, માય ફેવરિટ બુક, ઇન્ટ્રોડક્શન ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બાય ડીડી બસુ સર. એમની મારી પાસે કયા વર્ષની એડિશન છે જાણો છો? યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો. 2008. ક્યારની? 2008ની. કેટલા વર્ષ થયા? 17. ચાલે છે. રેડી માય પોઈન્ટ. લક્ષ્મીકાંત જેવી કોઈ બુક આવે મને ખબર જ નહોતી. દિલ્હી ગયા પછી ખબર પડી કે લોકો આવું વાંચતા હોય. અને એક વખત બસુ સરને વાંચી લીધા અને પછી આ બહુ મોડું લાગે. જેમ કે મેં શુગર બંધ કરી દીધી છે છેલ્લા 5-1 મહિનાથી, બરાબર? તો 5 મહિના પહેલા હું શુગર ખાતો અને સવારની ચામાં શુગર હોય તો ચા કેવી લાગે? હવે એકદમથી શુગર બંધ કરો તમે. આજે જ મેં શુગર વગરની ચા પીધી સવારે. આમ ચાય નથી પીતો હું, પણ તોય આજે મન થયું તો પીધી. તેમાં શુગર નહોતી. તો પેલી ચા સાથેની કમ્પેરિઝન કરો તો કેવું લાગે? એવું જ થાય. બસુ સરને વાંચ્યા પછી લક્ષ્મીકાંત કે આ શું છે? ક્યારેક રદ્દી લાગે તમને, બરાબર? તો મેં લક્ષ્મીકાંત રાખી કારણ કે મને લાગ્યું કે છોકરાઓને ભણવામાં આ કદાચ સરળ લાગે છે. સ્ટ્રક્ચર્સ એમાં આપેલા છે ને એટલે હું આમ ભણાવીશ એમને. એની એડિશન પણ મારી પાસે 2009ની છે કારણ કે હું દિલ્હી ગયો 2010માં. 9ની એડિશન લેટેસ્ટ હતી મેં ત્યારે ખરીદી હતી. એ હજુ મેં બદલી નથી. કેટલા વર્ષ થયા? 16. કેટલા? 16. આટલા વર્ષમાં તમને કેટલી એડિશન્સ આવી હશે? મારે ભણાવવા માટે પેલી ચાલે છે, હે? અને તમારે ભણવા માટે અદ્યતન આવૃત્તિઓ મળે તો લો ને, ના નથી પાડતો. હવે તમારે કઈ 2009ની એડિશન શોધવા ન જવાનું. પણ કહેવાય માંગુ છું કે દર વખતે એનું નવી આવૃત્તિ આવે તો મારે ખરીદવી જેવું કમ્પલસરી ન હોય. રોજનું છાપું વાંચો, છાપાની પાછળ ખર્ચ કરો, કરંટ અફેર્સના મેગેઝિન્સ પાછળ ખર્ચ કરો, એમાં સમય આપો. પુસ્તકો એક વખત વસાવ્યા એ લાઈફ ટાઈમ ચાલે છે, ક્યારેય બદલવાની જરૂર નહીં પડે તમારે. એનસીઆરટીની અમે જ્યારે દિલ્હી ગયા ત્યારે મને કહેવાયું કે લેટેસ્ટ બુક્સ નહીં વાંચવાની, ઓલ્ડ એનસીઆરટી વાંચવાની. મારી પાસે હજુ ઓલ્ડ એનસીઆરટી છે. ઓલ્ડ એનસીઆરટી ખબર છે ને? એની હિસ્ટ્રી અને જ્યોગ્રાફીની બુક્સ બહુ સારી આવતી. મારી પાસે હજુ એ પડી છે, હજુ એમાંથી હું ભણાવું છું. અને દિલ્હી જાઓ, હિસ્ટ્રીનો દરેક ટીચર એ ઓલ્ડ એનસીઆરટીની મદદથી જ ભણાવે છે. સારો ટીચર.
યસ ઓર નો? કારણ કે એમાં કોન્સેપ્ટ્સ આપેલા છે. આ બધી વસ્તુ બદલવાની કે અપડેટ કરવાની નથી હોતી. અપડેટ્સ માત્ર કરંટ અફેર્સમાં હોય છે. સબ્જેક્ટ્સમાં એવા કોઈ અપડેટ્સ નથી હોતા, ખાસ તો કોન્સેપ્ટ્સમાં નથી હોતા. ફેક્ટ્સ તો ચેન્જ થતા રહે, રેપો રેટ પહેલા કંઈક હતો ને આજે કંઈક હોય, તો એ તો બદલાવાનું છે, પણ બાકી કોન્સેપ્ટ્સમાં કોઈ બદલાવ નથી આવતા હોતા. મારી વાતો મગજમાં ઉતરે છે તો તમારી તૈયારી આ પ્રમાણે ચાલવી જોઈએ. પ્રિલિમ્સમાં તમારી સામે એક જ પેપર છે કે જેમાં 200 ક્વેશ્ચન્સ એ લોકો પૂછવાના છે. કટ ઓફના આધારે હવે તમે સમજી ગયા હશો કે 150-160 થી વધારે ક્વેશ્ચન્સને અટેમ્પ્ટ કરવાની તમારી કોઈ જરૂરિયાત નથી. હું એવું નહોતું કહેતો કે પેલા મેં જે 4 સબ્જેક્ટ્સ, કોર સબ્જેક્ટ્સ તમને કહ્યા અને એના ઉપર ફોકસ કરવાનું કહ્યું, એટલે સાયન્સ એન્ડ ટેક કરવાનું જ નથી, કલ્ચર કરવાનું જ નથી, કરવાનું જ છે, સામાન્ય કરવાનું છે, બરાબર. એના માટે ન્યવછાવર થઈને કામ નથી કરવાનું. અઠવાડિયું આપી દીધું બહુ થઈ ગયું, અથવા તો રોજનું 10-10, 15-15 મિનિટ મેં એ કરી નાખ્યું, બહુ થઈ ગયું, બરાબર. એના ક્વેશ્ચન્સ તમને ત્યાં આગળ આવડશે જ. મેઇન જે નવું છે એના ઉપર તમને હું ફોકસ કરવાનું કહું છું, બરાબર. પછી જ્યારે તમે મેન્સમાં પહોંચો છો તમને ખબર જ હશે કે નવી પેટર્ન પ્રમાણે મેન્સમાં તમારી સામે 7 પેપર્સ છે. ગુજરાતી, ઇંગ્લિશ, આ બંને એક્ઝામ્સ, બંને પેપર્સમાં તમારે 25-25% માર્ક્સ લાવવાના છે. ત્રીજું પેપર છે એસએનું, બરાબર છે, અને 4 પેપર્સ છે જીએસના. એસએ અને જીએસના 4 પેપર્સ, કુલ થયા 5 પેપર્સ. દરેક પેપર 250-250 માર્ક્સનો છે, જાણો છો ને? અને એમ કરીને ટોટલ મેરિટ તમારું કેટલામાંથી બનશે? 1250 માર્ક્સમાંથી. 1250 માર્ક્સમાંથી એસએ તમારે 2 લખવાના હશે 1000 થી 1200 શબ્દોમાં, અને જીએસના જે 4 પેપર્સ છે એમાં પહેલા 3 પેપર્સની અંદર તમારે 15 ક્વેશ્ચન્સના જવાબ આપવાના રહેશે. 15 માંથી 10 ક્વેશ્ચન્સ એવા હશે કે જેના જવાબ તમારે 150-150 શબ્દોમાં લખવાના છે. 5 સવાલ એવા રહેશે કે જેના જવાબ તમારે 250-250 શબ્દોમાં લખવાના છે, રાઈટ. જે આ 5 ક્વેશ્ચન્સ 250 શબ્દોમાં લખવાના છે જેના જવાબ, એ 5 ક્વેશ્ચન્સના માર્ક્સ થશે 100, દરેક ક્વેશ્ચન 20 માર્ક્સનો, બરાબર. અને પેલા જે 10 ક્વેશ્ચન્સ કે જેના જવાબ તમારે 150-150 શબ્દોમાં લખવાના છે, એ દરેક ક્વેશ્ચન્સના માર્ક્સ છે 15. એટલે 15 ગુણ્યા 10 થયા 150. 150 વત્તા 100, 250, બરાબર. પછી જે છેલ્લું પેપર છે એ એથિક્સનું છે. એથિક્સના પેપરમાં 200 માર્ક્સ એ કેસ સ્ટડીઝના ક્વેશ્ચન્સના હશે, અને એવા કુલ 8 સવાલો એ લોકો તમને આપશે, બરાબર. એટલે 8 ગુણ્યા 25, દરેક ક્વેશ્ચન 25 માર્ક્સનો થયો, થશે કુલ 200 માર્ક્સ. અને બીજા એથિક્સની થિયોરીઝના ક્વેશ્ચન્સ હશે જે હશે 5, અને દરેક ક્વેશ્ચન 10 માર્ક્સનો, એટલે 5 ગુણ્યા 10 થયા 50, 200 વત્તા 50, 250. પેટર્ન સમજાય? જીએસના જે 3 પેપર્સ છે એમાં પહેલા પેપરમાં હિસ્ટ્રી, કલ્ચર અને જ્યોગ્રાફી આવશે. બીજા પેપરમાં પોલિટી, ગવર્નન્સ એન્ડ સોશિયલ ઇશ્યુઝ અને ઇન્ડિયન સોસાયટી આવશે. ત્રીજા પેપરમાં આવશે એન્વાયરમેન્ટ, ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પ્લસ કરંટ અફેર્સ. આમ કુલ 4 ટોપિક્સ એ લોકોએ આપ્યા છે. અને ચોથા પેપરમાં કહ્યું એમ એથિક્સ છે, બરાબર. ધેટ્સ યોર વોલ પેટર્ન. અને પછી ફાઇનલી તમારો ઇન્ટરવ્યુ થશે, બરાબર. 1250 માર્ક્સ રિટર્ન પાર્ટના છે. શેના? રિટર્ન પાર્ટના 1250 છે. આમાં જે સ્કોર થશે એ નક્કી કરશે કે તમે મેરિટ લિસ્ટમાં હશો કે નહીં, કે ઇન્ટરવ્યુ નક્કી કરશે. ઇન્ટરવ્યુનું ભારણ તમારા મેરિટમાં માંડ 13 થી 14% છે, માંડ 13 થી 14%. પણ તો આ છોકરાઓનું શું થાય છે? ઇન્ટરવ્યુમાં પરફોર્મન્સ બરાબર ના આવ્યું તો મારું સિલેક્શન નહીં થાય. અરે ભાઈ, રિટર્ન માટે મહેનત કરવાની છે, હા કે ના? જેમાંથી મને 1250 માર્ક્સ 85% કરતા પણ વધારે મેરિટ મળવાનું છે, મારો ફોકસ એના ઉપર હોવું જોઈએ કે જેનું વેટેજ 15% થી પણ ઓછું છે, એના ઉપર મારો વેટેજ વધારે હોવું જોઈએ. આર્ગેડિંગમાં પણ રિટર્ન પાર્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પણ યુટ્યુબની આપણી દુનિયા, માર્કેટિંગની આખી દુનિયા, તમને એટલા બધા ઇન્ટરવ્યુઝના વિડીયોઝ જોવા મળે, એની પેલી રીલ્સ જોવા મળે કે જેને જોઈને થાય કે કેવો સુટેડ બુટેડ માણસ છે, કેટલો સોફિસ્ટિકેટેડલી બોલે છે, કેવું ફાંકડું અંગ્રેજી બોલે છે. એ બધું જ ડિઝાઇન્ડ છે. નથી લાગતી બધી પ્રોડક્ટ્સ કે જાણે એક જ ફેક્ટરીમાંથી આવી હોય, બરાબર. માણસની ઇન્ડિવિડ્યુઆલિટી આ લોકોએ મારી નાખી છે, બરાબર. પૂછનારને એ નથી ખબર કે સવાલ શું પૂછી રહ્યો છે, અને જવાબ પણ સામે ઢંગધડા વગરનો આવે છે, પણ રીલમાં તો બધું ચાલે છે, બરાબર. નથી એમ લાગે કે આ કેવા જ્ઞાની મહાપુરુષો છે, દરેક પ્રશ્નનું એમની પાસે સમાધાન છે, બરાબર. ઇન્ટરવ્યુમાં સવાલ કંઈક પૂછાય કે હાથી આ કર્યું તે કર્યું, અને સામે છોકરાઓ જવાબ પણ આપતા હોય,
એટલે એમને સાંભળીને તો થાય કે આ જો સરકારમાં આવી ગયો ને તો આપણી તમામ સમસ્યાઓનું સમાધાન આ છોકરો કે છોકરી કરી નાખશે. આવા હોશિયાર માણસો તો આ જનરેશનમાં આવે તો પહેલા તો હતા જ નહીં. બરાબર. આ બધાથી એન્જાય ન જાઓ. આ બધા માર્કેટિંગના નુસ્ખા છે. બરાબર. ઇન્ટરવ્યુનું વેટેજ બહુ ઓછું છે. પ્રેઝન્ટેશનની સ્કિલ્સ તમારી સારી હોવી જોઈએ, પણ એ જે રીતે દર્શાવવામાં આવે છે એમ ન હોય. બરાબર. એ તો તમે રિયલ ફિલ્ડમાં ઉતરશો ને ત્યારે ખબર પડશે કે પ્રેઝન્ટેશનની સ્કિલ્સ કેવી હોય અને સામેવાળાને કન્વિન્સ કેવી રીતે કરાય. બરાબર. અત્યારે તમે કન્વિન્સ ન થયા હોય મારાથી તો મને આ 1.5-2 કલાકથી સાંભળી ન રહ્યા હો. બરાબર. આ સ્કિલ્સ તમારી અંદર આવવી જોઈએ. સાંભળો છો 1.5-2 કલાકથી દેટ થિંગ. અને આવું તો આપણે રોજ 10-10 કલાક સુધી કરતા હોઈએ. બરાબર. આ હોવું જોઈએ. તમારી પાસે કન્વિન્સિંગ પાવર હોવું જોઈએ. સામેવાળી વ્યક્તિ તમને સાંભળતી રહે એ રીતે તમારી રજૂઆતની શૈલી હોવી જોઈએ. આ આપણે શીખવાનું છે. અને ક્યારે બને? અત્યારે તો મને સવાલ પૂછો કે સર મેન્સનું સ્ટ્રક્ચર કેવું છે જીપીએસસી. અરે યાર મને તો ખબર નથી, વાંચી લઉં પછી હું કેવું લાવું? બસ સમજાય? ફર્સ્ટ થિંગ ઇઝ નોલેજ. નોલેજ હશે, કન્ટેન્ટ હશે તો પ્રેઝન્ટેશન સ્કિલ આવશે. બાકી હું સરસ મજાના ફોર્મલ કપડાં પહેરીને આવ્યો હોઉં, સૂટ પહેર્યો હોય, ટાઈ પહેરી હોય, સરસ મજાના ફોર્મલ શૂઝ પહેર્યા હોય, બ્રાન્ડેડ કપડાં પહેર્યા હોય, જેલ લગાવીને વાળ વળવ્યા હોય, સરસ મજાનું ક્લીન શેવ કર્યું હોય, દેખાવ છું બહુ સરસ, કન્ટેન્ટ નથી મારી પાસે, તમે બેસવાના અહીં આગળ 2 કલાક. ફોકસ ઓન કન્ટેન્ટ મોર. ઇટ્સ ધ પ્રાઇમરી થિંગ, ઇટ્સ ધ ફંડામેન્ટલ થિંગ. બરાબર. પણ આપણને તો પેલો બાહ્ય દેખાવ વધારે ગમે છે. બરાબર. હું ઇન્ટરવ્યુ લઉં છું, મારી ચેમ્બરમાં લઉં છું, સિમ્પલ ચેમ્બર છે. બરાબર. ખખડધજ નથી, પણ સાદી એક ચેમ્બર બનાવી છે. તમે ક્યારેક વિડીયો એને જોયા હોય તો એક ચેમ્બર બનાવી ત્યાં ઇન્ટરવ્યુ લઈ લઉં છું. મારે એનો કોઈ ભક્કો કરવાની જરૂર નથી કે આમ 3 જગ્યાએથી કેમેરા આવે અને સ્ટુડન્ટ ઉપર ફોકસ કરતા હોય. બરાબર. એ બધું કરાવો પણ ક્વેશ્ચનમાં ક્વોલિટી નથી એ મતલબ શું છે? બરાબર. ઓલવેઝ નો ધ રિયલ થિંગ્સ કે કન્ટેન્ટ ક્યાંથી આવે છે. શો ઓફ થી ક્યારે એન્જોય ન જાઓ. રાઈટ ના? ઇન્ટરવ્યુમાં તમારે જે બોલવાનું છે એનું માર્ગદર્શન તમને ડે 1 થી જ મળવું શરૂ થઈ જાય છે. જેમ કે આજે જ મળવું શરૂ થઈ ગયું છે. બટ ઇવેન્ચ્યુઅલી જ્યારે તમે સિલેબસ ભણો છો, સિલેબસની અંદર આ બધી વસ્તુઓ ગૂંથીને તમારી સમક્ષ અમે રજૂ કરતા હોય છે. ફોર એન એક્ઝામ્પલ, મારો જ્યારે યુપીએસસીનો પહેલો ઇન્ટરવ્યુ થયો તો એ ઇન્ટરવ્યુમાં લગભગ 9 થી 10 મિનિટ સુધી મને સવાલો પૂછાયા હતા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ઉપર, અભિવ્યક્તિની આઝાદી ઉપર. આ અનુભવ મારી પાસે છે કે આવા સવાલો મને પૂછાયા હતા. તો જ્યારે હું બંધારણનો આર્ટિકલ 19(1) ભણાવતો હોઉં, દેટ ઇઝ અબાઉટ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને અભિવ્યક્તિની આઝાદી, તો એની અંદર હું ઇન્ટરવ્યુનો અનુભવ જોડીને જ તમારી સાથે વાત કરું. દેટ્સ હાઉ યુ પ્રિપેર ફોર ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ માટે પછી કોઈ અલગથી તૈયારી ન કરવાની હોય. હા, એટિકેટ્સ અને મેનર્સ શીખવાના હોય કે કેવી રીતે પરમિશન લઈને ચેમ્બરમાં જવાય, ખુરશીની બાજુમાં કેવી રીતે ઉભા રહેવાય, ગ્રીટિંગ કઈ રીતે કરાય, જવાબ આપતી વખતે શું ધ્યાન રાખવાનું, હેન્ડ મુવમેન્ટ્સ કેવી હોવી જોઈએ, કપડાં કેવા પહેરાય, ઇન્ટરવ્યુ પતે પછી ખુરશી લાત મારી નીકળી જવાય એવું ના કરે, શાંતિથી નીકળે, આવું બધું શીખવાડવાનું હોય. બરાબર. એના માટે મોક ઇન્ટરવ્યુઝ વગેરે થાય. બરાબર. પણ એના સિવાય કન્ટેન્ટના પર્સપેક્ટિવથી તમને કંઈ નવું શીખવાડવાનું બાકી રહેતું નથી. ખાલી પ્રેક્ટિસ બાકી રહે છે. જે મેન્સ માટે ફક્ત આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ તમારે પ્રિલિમ્સ પછી એના માટે આવવાનું હોય, એમ ઇન્ટરવ્યુ માટે પણ ફક્ત બોલાય કેવી રીતે જોવા માટે આવવાનું હોય. બાકી કન્ટેન્ટ તો તમારું આ ક્લાસીસમાં તૈયાર થયેલું હોવું જોઈએ. બરાબર છે? ઇઝ ધેટ ક્લિયર? આઈ હોપ કે તમારું ઓરિએન્ટેશન સારું એવું થયું હશે. સમય પણ ખાસો એવો થઈ ગયો છે. લોકો ડેમો ક્લાસ એવું કરતા હોય છે, પણ ડેમો શબ્દ મને પસંદ નથી. બરાબર. અને હું કહેતો રહું છું, ડેમો વોશિંગ મશીનનો હોય કે બીજા કોઈ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો હોય, જ્યાં જાઓ તમે અને ચલાવીને જુઓ, બટન દબાવીને કે બરાબર ચાલે છે કે નહીં. બરાબર. અહીંયા તમે ટીચરને રીતે બટનથી ચકાસી ન શકો કે બરાબર ભણાવે છે કે નહીં. બરાબર. એટલે આપણે ડેમો ક્લાસ એવું નામ નથી આપતા. આપણે હંમેશા એને નામ આપીએ છીએ ઓરિએન્ટેશન ક્લાસ. અત્યારે જે તમારું થયું એને ઓરિએન્ટેશન કહેવાય. એટલે કે તમને પરીક્ષા શું છે, પરીક્ષા પદ્ધતિ શું છે, પરીક્ષા માટેની તૈયારી કઈ રીતે કરાય, કઈ વાતો કરાય ને કઈ ન કરાય, આ બધી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવે એને ઓરિએન્ટેશન કહેવાય. બરાબર છે? જે અત્યારે મેં કરવાની કોશિશ કરી. સમય થઈ ગયો છે એટલે અત્યારે વધારે લાંબી ચર્ચા નથી કરતા. પણ હવે જે આપણો નેક્સ્ટ ક્લાસ થશે ઓરિએન્ટેશન ક્લાસ, એમાં હવે આપણે આગળ વધીશું અને સીધા સિલેબસની આપણે શરૂઆત કરીશું. બરાબર છે? આપણે બહુ રાહ નથી જોતા સિલેબસને શરૂ કરવાની. સામાન્ય રીતે અમુક સંસ્થાઓમાં એવું થતું હોય છે 3, 4, 5 દિવસ સુધી, ઘણી વખત અઠવાડિયા, 2 અઠવાડિયા સુધી આ પ્રકારના ક્લાસીસ ચાલતા હોય કે પેલું જેમ કે અમે યુપીએસસી માટે જોડાવાના હતા ને,
તો જ્યાં જઈએ ને ત્યાં આગળ સેમિનારમાં જ હોય, વાય યુ વોન્ટ ટુ બીકમ એન આઈએએસ ઓફિસર. તો ભાઈ એ તો અમને ખબર જ છે, હવે બનવા માટે શું કરાય એ અમને સમજાવો. તો આ 2-3 દિવસ સુધી આ જ ચાલતું કે વાય યુ વોન્ટ ટુ જોઈન આઈએએસ. ખબર જ છે, કરવાનું શું એ સમજાવો. બરાબર, એટલે સીધા જ ગ્રાઉન્ડ પર આપણે આવી જવાનું છે અને સિલેબસની શરૂઆત આપણે કરી દેવાની છે. નેક્સ્ટ ક્લાસમાં જ્યારે આપણે મળીશું, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ સબ્જેક્ટ સાથે આપણે શરૂઆત કરવાના છીએ. ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ આ વિષય સાથે આપણે શરૂઆત કરવાની છે. મુખ્ય વિષય હું જ ભણાવતો હોઉં છું. ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી આ મેઇન સબ્જેક્ટ છે જેની સાથે હું ડીલ કરતો હોઉં છું. બરાબર, આ સબ્જેક્ટથી આપણે શરૂઆત કરી દઈશું આપણા સિલેબસની. એમ આઈ ક્લિયર? ધેટ્સ ઓલ ફોર ટુડે. મળીએ નેક્સ્ટ સેશન જ્યારે હશે એની જાહેરાત આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર થઈ જશે. એ પ્રમાણે આપ આવી શકશો અને એ પણ ફ્રી ક્લાસ જ રહેશે. બરાબર, યુ આર મોસ્ટ વેલકમ. અટકાવીએ. થેન્ક યુ.